ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराग व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। शांति मंत्र। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। આપણો જે 19 મંત્ર છે એનો પાઠ કરીએ ત્યાંથી માંડીને। ઓમ અધિઃ ભગવઃ इति होपससाद सनत्कुमारं नारदः तगुं होवाच यद्वेत्थ तेन मोपसीद ततस्त ऊर्ध्वं वक्ष्यामीति स होवाच। आ रीते नारद मुनि भगवान संत कुमार पास गया। अधि भगवती हे भगवान मन उपदेश करो आ प्रकारे प्रार्थना सहित उपससाद तो के जे पद्धतिसर शास्त्र में जे विधि कहेवामां आवे छे ए विधिसर नारद मुनिए सनत कुमारनु शरण ग्रहण कर्युं। तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
ભગવાન કહે છે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. એ રીતે તું જઈને આચાર્યોને મહાપુરુષોને ખુશ કર. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. એ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તને જરૂર એ જ્ઞાનનો ઉપદેશ કરશે જો તારાથી પ્રસન્ન થયા હશે તો. આમ જિજ્ઞાસુ, એ જિજ્ઞાસુ કર્તવ્ય બની ગયું ગુરુજીને પ્રસન્ન કરવા. કેમ પ્રસન્ન કરવા? પોતાની નિષ્ઠાના પ્રદર્શન દ્વારા. પ્રણિપાતેના, આ પ્રણિપાતથી શ્રદ્ધાનું સૂચન થાય છે. સેવયા અને ગુરુજીની સેવાથી ભક્તિનું સૂચન થાય છે. પરિપ્રશ્નેના, પ્રશ્નથી જિજ્ઞાસાનું સૂચન થાય છે. આમ બુદ્ધિમાં શ્રદ્ધા, હૃદયમાં ભક્તિ અને જિજ્ઞાસા. આ જુએ એટલે કોઈ ગુરુ ખુશ થાય જ, આચાર્ય ખુશ થાય. ઉપદેક્ષંતિ, તારા પર ખુશ થઈને જરૂર તને એ જ્ઞાનનો ઉપદેશ કરશે. એટલે આવું સમજી લેવાનું. ઉપસસાદ, નારદ મુનિ જયારે આ રીતે એમણે સનતકુમારનો આશ્રય સ્વીકાર કર્યો. જેમ અર્જુને કહ્યું શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, ભગવાન આપનો શિષ્ય છું, આપને શરણાગત થયેલો છું, આપ મને ઉપદેશ કરો. યશ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિતન મેં, જેના જીવનમાં નિશ્ચિત શ્રેયસ નિશ્રેયસ પ્રાપ્ત કરી શકું. તો આ પ્રકારે ઉપસસાદ એ શબ્દથી આ બધાનો નિર્દેશ થયેલો છે. એટલા જ માટે નારદ એટલે સનતકુમાર, ભગવાન સંતકુમારે પ્રસન્ન થઈને નારદનો સ્વીકાર કર્યો. તમ હોવા છે અને પૂછ્યું. બહુ એક વિલક્ષણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો બધા આચાર્યોની પદ્ધતિ જુદા પ્રકારની હોય. આમ સામાન્ય રીતે તો બીજા ઉપનિષદમાં જોઈએ છે કે શિષ્ય જઈને ગુરુજીને પ્રશ્ન કરે. જેમ મુંડકોપનિષદમાં કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાન ભવતી. હે ભગવાન, એવું કયું તત્વ છે જેને જાણવાથી આ સર્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કે નિશિતમ પ્રેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેનું ઉપનિષદ બીજે પ્રશ્ન કરે છે. આમ બધા ઉપનિષદમાં પ્રશ્ન કરવા, પ્રશ્ન સહિત આ જિજ્ઞાસુ ગુરુજી પાસે જાય છે. અહીં નારદ મુનિ કોઈ પ્રશ્ન પૂછતા નથી. બસ ભગવાનનો ઉપદેશ કરો, અર્થાત ઉપદેશની આવશ્યકતા એમનામાં છે. અને એટલા માટે સનતકુમાર પૂછે છે, યદ વેદ કહે છે તેનામાં ઉપસીદ. હે નારદ, પહેલા તમે જે જાણતા હો એ મને કહો. તતસ્થે ઉર્ધ્વમ વક્ષ્યામિતિ, તમે જે જાણો છો એ મને કહ્યા પછી, એ હું જયારે જાણું ત્યાર પછી આગળ જે કહેવાનું હશે તે હું કહીશ. અને નારદ મુનિ ગઈકાલે વાત કરી પ્રમાણે ખૂબ લાંબી મોટી યાદી આપી કે પોતે શું શું જાણે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, પુરાણ અને બધા તો કે બધા શાસ્ત્રો અને બધી વ્યાકરણ ને કેટલું બધા પ્રકારની કલાઓ, વિદ્યાઓ નારદ મુનિ જાણતા હતા. શ્રાદ્ધ કલ્પ, ગણિત, ઉત્પાત જ્ઞાન, મહાકલા નિધિ જ્ઞાન, શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નિરુક્ત, શિક્ષા, કલ્પ, છંદ, ભૌતિક શાસ્ત્ર, ધનુર્વેદ, જ્યોતિષ વિદ્યા, ગારુડ વિદ્યા, નૃત્ય, સંગીત શું નથી જાણતા. આ બધાને મોટી યાદી આપી નારદ મુનિએ. એતદ ભગવ અધ્યેમી, આ બધું હું જાણું છું. સોહમ ભગવ, અને પછી આપણા વિશ્વ મંત્રમાં કહે છે, ચાલો એ મંત્રનો પાઠ કરીએ. સોહમ ભગવ મંત્રવિદેવાસ્મિ ન આત્મવિદ શ્રુતગમ હેવ મે ભગવદ્દૃશેભ્યઃ તરતિ શોકમાત્મવિદિતે સોહમ ભગવશોચામિ તમ મા ભગવાન શોકસ્ય પારમ તારયતુ ઇતિ. તગુમ હોવાચ યદ્વૈ કિંચ એતત અધ્યગીષ્ઠાઃ નામ એવ એતત. સોહમ ભગવઃ મંત્રવિદેવાસ્મિ ન આત્મવિદ. સોહમ અવહું એતત સર્વમ જાનન્નપી, આ સર્વ હું જાણતો હોવા છતાં પણ મંત્રવિદેવમસ્મિ, હું માત્ર મંત્રનો જ્ઞાતા છું. શબ્દાર્થ માત્ર વિજ્ઞાનવાન એવમ હસ્મિ, આ માત્ર શબ્દો અને એનો અર્થ જાણનારો છું.
ન તો આત્મવિદ, પરંતુ આત્મવિદ નથી. આ બધા શાસ્ત્રો જાણે છતાં પણ હું આત્મવિદ નથી, આત્મજ્ઞાની નથી. ગઈકાલે ચર્ચા કરી કે એવું કેમ? આત્માનું નિરૂપણ તો મંત્રો દ્વારા જ થાય છે. તો નારદ મુનિ જયારે એમ કહે કે હું મંત્રનો જ્ઞાતા છું, તો આત્માનું નિરૂપણ મંત્ર દ્વારા થતું હોય તો કેમ આત્માને જ્ઞાતા નથી? એટલા જ માટે કે મંત્રો જરૂર આત્માનું નિરૂપણ કરે છે. મંત્રો તો શબ્દ રૂપમાં છે, પણ એ શબ્દ દ્વારા, શબ્દથી અતીત જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલા જ માટે માત્ર આપણે શબ્દનો અર્થ જાણીએ, વાચ્યાર્થ જાણીએ કે તો આપણને એનું જ્ઞાન ના થાય. શાસ્ત્રના શબ્દો વાચ્યાર્થ દ્વારા નહીં, પરંતુ લક્ષ્યાર્થ દ્વારા જ્ઞાન કરાવતા હોય છે. અરે આત્મા શબ્દ પણ આત્મા શબ્દનો અર્થ પણ આત્મા ના થાય. અને એટલા માટે ભલે કહે છે આત્મા એવ ધસ્તાત તત્ સત્યમ સ આત્મા, આત્મા બ્રહ્મા બધા શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં થાય છે. અને છતાં પણ આ બધા શબ્દો સીધે સીધો વાચ્યાર્થથી બોધ કરાવતા નથી. કારણ કે આત્મા એ તત્વ, એ કોઈ પણ એક શબ્દનો અર્થ ના હોઈ શકે. પ્રત્યેક શબ્દ આપણામાં એક ખ્યાલ ઉત્પન્ન કરે અને પ્રત્યેક ખ્યાલ મર્યાદિત થવાનો જ. એટલે એ પ્રકારની આપણી મનની સ્થિતિ હોય જ્યારે શબ્દથી ઉત્પન્ન થયેલા ખ્યાલથી પણ આપણે જો પર થઈ શકીએ. અથવા શબ્દ આપણામાં માત્ર ખ્યાલ ન જન્માવે, પરંતુ ખ્યાલનું પણ અધિષ્ઠાન, તો એનાથી જેનો નિર્દેશ થાય છે એનું જ્યારે જ્ઞાન જન્માવે. આગળ આપણે વાત કરેલી કે શબ્દ આપણામાં ક્યારે જ્ઞાન જન્માવે? જ્યારે એ જ્ઞાન માટેના સંસ્કાર આપણામાં હોય. જેમ વ્યવહારની અંદર પણ ઘટ, પટ, મઠ આ બધા શબ્દો છે, એ શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે આપણા મનમાં ત્યારે એ શબ્દનો અર્થ સ્ફુરે જ્યારે એ શબ્દના અર્થને સ્ફુરણ માટે આવશ્યક સંસ્કાર આપણામાં હોય. ભાષાના સંસ્કાર હોય, જે કે બીજી આવશ્યકતા હોય એવા સંસ્કાર હોય તો શબ્દો આપણને અર્થનું સ્ફુરણ કરાવે. નહીંતર આપણે કોઈ પેલી મેડિકલની ચોપડી ખોલીએ કે ઇલેક્ટ્રોનિક્સની ચોપડી ખોલીએ ને વાંચીએ તો કશી ખબર ના પડે આપણને. ખાલી એમાં ખાલી પેલા જે ક્રિયાપદો હોય અને આવા શબ્દો, બાકી કશું ખબર ના પડે. અત્યારે ડોક્ટર અંદર વાત કરતા આપણે કઈ ખબર નથી પડતી. કેમ ખબર નથી પડતી? કારણ કે એ બધું સમજવાના જે સંસ્કાર જોઈએ ને એ સંસ્કાર પણ છે. તો તેવી રીતે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા પણ સંસ્કાર જોઈએ. માત્ર વ્યાકરણના સંસ્કાર નહીં, માત્ર તર્કના સંસ્કાર નહીં, પણ બીજા કંઈક સંસ્કાર પણ જોઈએ. જરૂર વ્યાકરણનું જ્ઞાન ઈચ્છનીય છે, તર્કનું જ્ઞાન ઈચ્છનીય છે, પણ એ સિવાય જેને અંતઃકરણ શુદ્ધ અંતઃકરણ કહેવામાં આવે છે. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. આત્મા તો પ્રાણી માત્રનો આત્મા છે અને સતત પ્રકાશેલો છે, અને છતાં પણ પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રકાશિત થતું નથી. અર્થાત એ સ્વયં પ્રકાશ હોવા છતાં પણ એ યથાર્થ જેવું છે એવું જ્ઞાન કોઈને થતું નથી. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શિભિ. જે એકાગ્ર બુદ્ધિ ધરાવે છે, સૂક્ષ્મ બુદ્ધિ ધરાવે છે, એને એનું જ્ઞાન પ્રાપ્ત થાય. ટૂંકમાં આ પ્રકારના સંસ્કાર, અને એટલા જ માટે આચાર્યવાન પુરુષો વેદ, શાસ્ત્રમાં ઉપનિષદમાં કહેવામાં, છઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું આચાર્યવાન પુરુષો વેદ. જેના આચાર્ય છે એ પુરુષને જ્ઞાન થાય. એટલા જ માટે કે આ શબ્દો જે છે એ શબ્દોનું જે અર્થનું નિરૂપણ કરવાની એક પદ્ધતિ છે, એક પરંપરા છે. એને જ આચાર્ય કહેવાય. જે આ પરંપરાથી જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જોડે જોડે આ જ્ઞાન પ્રદાન કરવાની પણ કુશળતા જેમનામાં છે, ક્ષમતા જેમનામાં છે, એવા આચાર્ય પાસે જઈએ તો જ એ જે શબ્દો છે એ શબ્દનો એ રીતે પ્રયોગ કરે જેથી એ શબ્દોનું આપણા મનમાં અર્થનું સ્ફુરણ થાય. એટલા જ માટે નારદ મુનિએ સ્વીકાર્યું કે આ બધા વેદો પણ હું જાણું છું, આમ તો શાસ્ત્ર જાણું છું, એમનો અર્થ પણ જાણું છું, અને છતાં પણ આ બધા અર્થ દ્વારા જે ખરેખર પ્રતિપાદિત થાય છે એ તત્વ એ હજુ હું જાણતો નથી. અને એટલા જ માટે નથી જાણતો, એટલા જ માટે સોહમ ભગવત શોચામી. એટલા જ માટે ભગવાન હજી હું શોકથી મુક્ત થયો નથી. તો પણ એ અર્થ જાણ્યો હોત તો શોકથી મુક્ત થાત આપને કેવી રીતે ખબર પડી? તો કે હા, આપના જેવા મહાપુરુષો પાસેથી મેં સાંભળ્યું છે તરત શોકમ આત્મવેદ. જે આત્મજ્ઞાની છે એ શોકને તરી જાય છે. હું શોકને તરી ગયો નથી, એનો અર્થ એ થયો કે મને આત્માનું જ્ઞાન નથી. એનો અર્થ એ થયો કે માત્ર મને શબ્દનું જ્ઞાન છે, આત્માનું તત્વનું જ્ઞાન નથી. અત્યંત નમ્રતા બતાવે છે નારદ મુનિ જેવા દેવર્ષિ.
આટલા મોટા વિદ્વાન છતાં પણ સનત કુમાર પાસે જઈને પોતાની નમ્રતા અને જે પોતાની વાસ્તવિકતા વ્યક્ત કરે છે. તો આત્મવિદ આત્મજ્ઞાની જો શોકને તરી જતો હોય તો એનો એ થયો કે શોક આત્માના અજ્ઞાનમાંથી જન્મે છે. કારણ કે જ્ઞાન તો એક જ વસ્તુ કરી શકે, અજ્ઞાનનું નિવારણ કરી શકે. જેમ પ્રકાશ માત્ર અંધકારને દૂર કરી શકે, બીજું કંઈ ના કરી શકે. અને તે રીતે જ્ઞાન માત્ર એક જ વસ્તુ કરે, અજ્ઞાનનું નિવારણ કરે. પરંતુ ક્યારેક બનતું હોય છે ક્યાંક અંધકાર હોય અને આપણે કશું ન દેખાતો, આપણે અથડાતા હોઈએ, કૂટાતા હોઈએ, અથવા આપણે ભૂલા પડી જતા હોઈએ, ભટકી જતા હોઈએ અંધકારને કારણે. અને તો અંધકાર દૂર થાય તો અથડાવાનું, કૂટાવાનું, ભટકવાનું બંધ થઈ જાય. તો અંધકારને કારણે જે ઉપદ્રવ થયો હોય, ઉપદ્રવ પણ અંધકારના જવાથી એમ જતો રહે. અને તે રીતે આત્માના અજ્ઞાનને કારણે જેનું જે ઉપદ્રવ થાય છે, અનેક ઉપદ્રવ જીવનમાં છે. આપણે ઘણી વાર ચર્ચા કરી છે કે જીવનનો જે કંઈ દુઃખ છે, શોક છે, એ માત્ર આત્માના કે તત્વના અજ્ઞાનને કારણે છે. આ જ્ઞાન એવા પ્રકારનું છે કે વળી પાછું એ અનેક પ્રકારના ભ્રમ ઉત્પન્ન કરે છે. જેમ કે રજ્જુ સર્પ, આમ રજ્જુ એટલે દોરડાનું અજ્ઞાન, સર્પનો ભ્રમ ઉત્પન્ન કરે. માત્ર દોરડું ન જ જાણતા હોય તો વાંધો નથી. ગાઢ અંધકારમાં દોરડું આપણે દેખાય જ નહીં તો આપણે એમને ચાલી જઈએ, કોઈ ભ્રમ ઉત્પન્ન ના થાય તો કઈ વાંધો નથી. અને દિવસના પ્રકાશમાં દોરડાનું દોરડા રૂપે જ જ્ઞાન થાય તો પણ ભ્રમ ઉત્પન્ન ના થાય અને તો પણ કોઈ પ્રશ્ન સમસ્યા નથી. પરંતુ બંધ અંધકારમાં જ્યાં દોરડાનું સામાન્ય જ્ઞાન છે, કંઈક છે, પણ એ શું છે એનું વિશેષ જ્ઞાન આ દોરડું છે, વિશેષ જ્ઞાન જયારે ન હોય ત્યારે ત્યાં ભ્રમ ઉત્પન્ન થાય. આ સર્પ છે. તેમ આત્માનું સામાન્ય જ્ઞાન બધાને છે, હું છું બધા જાણે છે. આમ કોઈ હું છે આત્માથી અજ્ઞાત નથી. અને છતાં આત્માનું જે વિશેષ જ્ઞાન કે હું પૂર્ણ છું, બ્રહ્મ છું, અનંત છું, અદ્વિતીય છું, આનંદ સ્વરૂપ છું, અભય છું, આ વિશેષ જ્ઞાન નથી. અને એટલા જ માટે એ જગ્યાએ એ સ્થળે ભ્રમ ઉત્પન્ન થાય કે જ્યાં પૂર્ણ છું ત્યાં અલ્પતાનો ભ્રમ, જ્યાં આનંદ સ્વરૂપ છે ત્યાં દુઃખનો ભ્રમ, જ્યાં જ્ઞાન સ્વરૂપ છે ત્યાં અજ્ઞાનનો ભ્રમ, જ્યાં શાશ્વત છું, નિત્ય છું, ત્યાં આગળ મર્ત્યનો અનિત્યતાનો ભ્રમ. અને તેથી દરેક મનુષ્ય પોતાને અનિત્ય માને છે, મર્ત્ય માને છે, દુઃખી માને છે, અજ્ઞાની માને છે, અલ્પ માને છે. આ બધો ભ્રમ છે. અને આ માન્યતામાંથી જ બધું દુઃખ જન્મે છે. એ પણ અનેક વાર આપણે કહી ગયા કે એવું નથી કે દુઃખનું કારણ બહાર કંઈક હોય. બહાર ભલે દુઃખનું કારણ હશે, પણ એ બધી વસ્તુઓ બહાર પ્રતિકૂળતાઓ ઘણી બધી હોય છે. પણ એ પ્રતિકૂળતાઓ ત્યારે મારામાં શોક ઉત્પન્ન કરી શકે જ્યારે મારામાં આ પ્રકારની ગ્રંથિઓ કે ભ્રમ હોય. મેં કહ્યું તે પ્રમાણે આગળ કહ્યું તેમ કે હું પોતે જ જયારે મારા જાતનો આદર ન કરતો હોઉં, હું પોતે જ જયારે મારો તિરસ્કાર કરતો હોઉં, ત્યારે બહારથી કોઈ તિરસ્કાર કરે ત્યારે મને લાગે આ વાત સાચી જ છે. જો હું પોતે મારો આદર કરતો હોઉં અને બરોબર મારી જાતને જાણતો હોઉં તો ભલે ને ગમે તે કોઈ કે. તેથી જગતના જે ઘટનાઓ, બધા પ્રસંગો, બધી વ્યક્તિઓ જે કંઈ હોય, જે આપણે દુઃખ આપવા શક્તિમાન છે, આપણામાં શોક ઉત્પન્ન કરવા શક્તિમાન છે, એનું મૂળ કારણ અંદર જ છે તે કે આત્મા વિશે મારામાં અનેક ભ્રમ છે. તો જ્ઞાનથી આ ભ્રમની નિવૃત્તિ થાય. એટલે કહ્યું તરત શોક આત્મવિદ, આત્માનું જે જ્ઞાન છે એ શોકને તરી જાય છે. અને તેથી ભગવાન આપણને આ શોકના સાગરથી પાર કરો. તો આ પ્રકારે કહ્યું. અને તો સનત કુમારે શું કહ્યું? તમ હોવા છે એ નારદ મુનિને સનત કુમારે કહ્યું, યદ્વૈ કિંચેદત અધ્યગીષ્ઠા. હે નારદજી, જે કે તમે આપ જાણો છો, નામ એવ એતદ, એ માત્ર નામ જ છે. ટૂંકમાં આપ માત્ર નામ જ જાણો છો. જે જાણો છો એ નામ છે. હવે ગઈકાલે કહ્યું તે પ્રમાણે દરેક ઉપનિષદ આત્મતત્વનું નિરૂપણ કરવા માટે પોતપોતાની પદ્ધતિ અપનાવતો હોય છે. આ મૂળ પદ્ધતિ શાસ્ત્રમાં અધ્યારોપ અને અપવાદ, એટલે જે પ્રકારના ભ્રમ છે એની નિવૃત્તિ કરવી. તો ગઈકાલે કહ્યું તેમ તો એક તો સોપાન આરોહણ ક્રમ દ્વારા, આમ સોપાન જેમ આરોહણ કરતા હોઈએ આપણે તેવી રીતે સ્થૂળથી માંડીને સૂક્ષ્મતમ તત્વો સુધી આપણે પહોંચાડવા માટે સ્થૂળમાં સ્થૂળ વસ્તુ જેનાથી પ્રારંભ કરે છે કે નામથી પ્રારંભ કરે છે, જેને આપણે પરિચિત છે. અને તો
સનત કુમાર પછી કહે છે નામ વા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ. હે નારદ મુનિ, જે કંઈ આપણે કહ્યું ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ઇતિહાસ પુરાણ આ બધું માત્ર નામ જ છે. એ જાણવું જોઈએ પહેલા. અંતેથી નામ ઉપાસ્વયતી. તો હવે ટૂંકમાં આ બધું નામ છે એ પહેલું જ્ઞાન થવું જોઈએ. અચ્છા, પછી આગળ શું? તો કહે છે 21મા મંત્રમાં કહે છે સયો નામ બ્રહ્મ ઇતિ ઉપાસ્તે યાવન નામનો ગતમ તત્ર અસ્ય યથા કામચારો ભવતે યો નામ બ્રહ્મેતિ ઉપાસ્તે અસ્તિ ભગવઃ નામનો ભૂયૈતે નામનો વાવ ભૂયોસ્તિતે તન્મે ભગવાન બ્રવીત્વિતે. સયો નામ બ્રહ્મ ઇતિ ઉપાસ્તે. પહેલા કહે છે કે આટલું જ્ઞાન કે આ નામ જ સર્વ છે, નામ જ બ્રહ્મ છે. કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઇતિહાસ પુરાણ જે કે છે બધું નામ જ છે અને એ સમગ્ર જગત છે. એના માટે નામ બ્રહ્મ છે. આ પહેલું જ્ઞાન. સયો નામ બ્રહ્મ ઇતિ ઉપાસ્તે. આ નામ બ્રહ્મ છે એમ જાણીને ઉપાસના કરે છે, અર્થાત એ પહેલી એ સમજ પ્રાપ્ત કરે છે, એ દર્શન પ્રાપ્ત કરે છે. યાવત નામ ગતમ તત્રસ્ય યથા કામચારો ભવતી. આ નામની જ્યાં સુધી ગતિ છે ત્યાં સુધી યથેચ્છ ગતિ થાય છે. યો નામ બ્રહ્મ ઇતિ ઉપાસ્તે. જ્યાં બ્રહ્મ છે એ રીતે ઉપાસના કરે છે. તો પહેલું જ્ઞાન કે આ બધા શાસ્ત્રોના બધું જગત છે એ નામ છે. ટૂંકમાં જે રૂપ છે એ નામ છે, પહેલું જ્ઞાન. પછી નારદ મુનિ પૂછે છે અસ્તિ ભગવો નામ ન ભૂય ઇતિ. હે ભગવાન, આ નામ કરતા ચડિયા તો કઈ છે? આ નામથી મોટું કઈ છે? નામનો વાવ ભૂય અસ્તિ. ત્યારે સનત કુમાર કહે છે કે હા, નામથી પણ મોટું, નામથી પણ ચડિયા તો કંઈક છે ખરું. તન્મે ભગવાન બ્રવીતુ ઇતિ. ભગવાન, આ નામથી જે મોટી વસ્તુ હોય, ચડિયાતી વસ્તુ હોય તે મને કહો. આ રીતે સંવાદને એક આખી એક પ્રક્રિયા ઉભી કરી. એક એક વસ્તુ સનત કુમાર કહેતા જાય અને નારદ મુનિ એને ચડિયાતી વસ્તુ પ્રાપ્ત કરવાની પૃચ્છા કરે. તો પહેલા તો જયારે નારદ મુનિએ કહ્યું કે આ ઋગ્વેદ યજુર્વેદ આ બધા શાસ્ત્રો હું જાણું છું, ઘણી બધી વિદ્યાઓ જાણું છું, ત્યારે પહેલા તો સનત કુમારે કહ્યું કે આ બધું માત્ર નામ જ છે. એ તું જાણે પહેલા. તો કે હા. એ નામથી ચડિયાતો કઈ છે? તો કે હા. નામથી શું ચડિયાતો છે? તો છે 22મા મંત્ર, 22મા બધા આખી જે આખી પરંપરા કહેવામાં આવે છે એ પરંપરા એક સાથે જ આપી દેવામાં આવે છે. વાગ વાવ નામનો ભૂયસી. સનત કુમાર જવાબ આપ્યો. હવે હું જ વાંચીશ કારણ કે આ એક લાઈન બંધ એક પછી એક આવે છે. તો પહેલા જયારે નારદ મુનિએ પૂછ્યું કે હે ભગવાન, આ નામ કરતા મોટું કે ચડિયાતું કઈ છે? તો ખા વાગ વાવ નામનો ભૂયસી. આ વાણી નામથી ચડિયાતી છે. થોડું થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. વાણી એટલે કે આપણી આ વાગ ઇન્દ્રિય, જે ઇન્દ્રિય છે એને માટે અહીંયા વાણી શબ્દ, વાગ શબ્દ વાપરવામાં આવ્યો. તો કે નામ જે છે એ શબ્દ છે ને, નામ એટલે કે આ શબ્દ. તો આ શબ્દ પણ શક્ય ક્યારે બને? જ્યારે આપણે ઇન્દ્રિય છે, વાગ ઇન્દ્રિય જેને કહેવાય, એ ઇન્દ્રિય દ્વારા શબ્દનું ઉચ્ચારણ થાય અને શબ્દ દ્વારા વ્યવસ્થિત નામનું ઉચ્ચારણ થાય. એ નામ દ્વારા ઋગ્વેદ યજુર્વેદ વગેરે મંત્રોનું ઉચ્ચારણ થાય. વાગ વાવ નામનો ભૂયસી. વાગ વૈ ઋગ્વેદે વિજ્ઞાપયતિ. તો વાણીથી આપણને ખબર પડે, વાણીથી શબ્દનું ઉચ્ચારણ થાય અને આપણને ખબર પડે કે આ ઋગ્વેદના મંત્ર છે, આ યજુર્વેદના મંત્ર છે, આ સામવેદના, અથર્વવેદના વગેરે આ બધું જ્ઞાન જે છે એ વાસ્તવમાં વાણી દ્વારા થાય. વાણીથી જ ખબર પડે કે ભાઈ આ પૃથ્વી છે. આપણે જયારે જન્મ્યા ત્યારે કશું જ જાણતા ન હતા. આપણને જે જ્ઞાન અત્યારે પ્રાપ્ત થયું એ બધું આ શબ્દોથી જ પ્રાપ્ત થયું. એ શબ્દ ઉચ્ચ શબ્દો એટલે કે નામ, એ નામથી આ બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું. નાનપણથી આપણે કહ્યું કે ભાઈ આ પપ્પા, આ મમ્મી, આ કાકા, આ મામા, આ શું? તો કે માથું, આ શું? તો કે એમ કરી કરીને બાળક આપણે શીખવાડે ને બધું. હવે તો બાળક શીખે આ બધા. હવે તો નામ
કે તારું નાક ક્યાં છે, એટલે પેલા આમ બતાવે, આમ બતાવે, આમ બતાવે, હા એટલે ખબર પડે નાક છે. તારા કાન ક્યાં છે, બીજાને ખબર ના બતાવે, પછી આમ કરતા કરતા અહીંયા, હા એટલે ખબર પડે કે આ કાન છે. આ રીતે પ્રારંભિક આપણે બધા પદાર્થોનું જ્ઞાન થાય છે આ રીતે નામથી. એટલા માટે કહ્યું કે નામ બ્રહ્મ છે. આ બધા પદાર્થો હવે કાન અને નાક નામ જે કાને બંને એક જ છે, કારણ કે નામ અને રૂપમાં ભેદ નથી. એટલા માટે કહેવાનું કે આ બધા જે રૂપ છે વાસ્તવમાં નામ જ છે, અને તેથી નામ જ બ્રહ્મ છે, નામ જ સર્વ છે. એ તો ઉપાસના કર, એ પહેલા એ દર્શન પહેલા કર. નામથી ચડિયા તો શું છે, તો કે નામનું ઉચ્ચારણ જે કરે છે એ આપણી જે વાણી વાઘ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય નામ કરતા પણ ચડિયા રહી છે. કારણ કે આ ઇન્દ્રિય કારણ છે. વાઘ ઇન્દ્રિય એટલે બધા 8 સ્થાન છે. એટલે જયારે ધ્વનિ નાભીમાંથી વાયુ જયારે નાભીમાંથી ઉત્પન્ન થાય ત્યારે જુદા જુદા સ્થાનોમાં થઈને પછી એ શબ્દ રૂપે વર્ણ રૂપે બહાર પડતા હોય છે. તમે જાણો છો ને બધા આપણા સંસ્કૃત ભાષાનું થોડું જ્ઞાન તો ખબર પડે કે ભાઈ આ જીહ્વા મૂલ, અને પછી આ કંઠ, અને પછી આ તાલુ, અને પછી આ મૂર્ધ, અને પછી આ દંત, અને પછી ઓષ્ઠ, અને પછી નાસિકા, અને પછી આ વક્ષસ્થળ, આ બધા 8 સ્થાન છે. તો આ સ્થાનમાંથી પસાર થતા વાયુ આવે અને આપણે જે રીતે સ્થાનમાં અથડાવીએ એ પ્રમાણે વર્ણનું ઉચ્ચારણ થાય. ટૂંકમાં આને વાઘ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એક ઇન્દ્રિય આ શબ્દ કરતા પણ મોટી છે, કારણ કે એ શબ્દને એના કારણે શબ્દનું ઉચ્ચારણ થાય છે. એ કારણ છે આ નામ કે શબ્દ એ કાર્ય છે, માટે આ વાઘ મોટી છે. એ જ કહ્યું કે આ બધા પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, આ દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, આ તૃણ, વનસ્પતિ, હિંસક પ્રાણીઓ, કીટ, પતંગ અને પતંગિયા, કીડીથી મળીને બધી વસ્તુ આપણે જાણીએ કેવી રીતે શબ્દથી જાણીએ કે આ કીડી કહેવાય, પતંગિયું કહેવાય, આ બધું છે. ધર્મ, અધર્મ, સત્ય, અનુત, સાચું, ખોટું, સારું, ખરાબ, ગમતું, ના ગમતું, આ જે કંઈ છે એ બધું આ વાણીથી જ જણાય છે. ટૂંકમાં નામ એ આ બધું જગત નામનો વિકાર છે, આ નામ એ વાણીનો વિકાર છે. અને એટલે કે છે વાંગ ન અભવિષ્યત, જો આ વાણી હોત જ નહીં તો ધર્મો ન અધર્મો, ન ધર્મ ન અધર્મ વ્યજ્ઞાપયિષ્યત. તો ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કઈ આપણે ખબર ના પડે ને, જો આપણે બોલી ના શકતા હોત તો ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, ગમતું કોને કહેવાય, અણગમતું કોને કહેવાય. પેલો કહે કે મને ગમતું હોય ત્યારે ખબર પડે કે ગમતું નથી, કોઈ કહે કે મને ગમે છે ત્યારે ખબર પડે કે ગમે છે. તેવી રીતે આપણને જે કે બધું જ્ઞાન પ્રાપ્ત થયું એ શબ્દ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું એ વાણીના કારણે. જો વાણી હોત જ નહીં તો અમને કશું આપણે જાણ્યું ના હોત. અને તેથી આ વાણી જે છે એ જ સર્વ છે. પહેલા કોઈ નામ આ સર્વ છે, પછી કહે છે વાણી સર્વ છે. કારણ કે વાણી દ્વારા જ આપણને શબ્દોનું ઉચ્ચારણ થાય, એ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય. અને માટે વાચમ ઉપાસવે, હે નારદજી આપ આ વાણી જે સર્વ છે એ પ્રકારનું દર્શન કરો. એટલે પછી નારદ મને પૂછે, અસ્થિ ભગવ વાચો ભૂય. ચલો આ તો દર્શન દઉં, હે ભગવાન આ વાણી આ વાઘ ઇન્દ્રિય કરતા મોટું કે ચડિયાતું કઈ છે? વાચો વા ભૂય અસ્થિ. તો કે હા, આ વાણી વાચા કરતા વાણી કરતા પણ મોટું કંઈક છે. તન્મે ભગવાન બ્રવીતુ ઇતિ, ભગવાન એ આપ મને કહો. એટલે ભાઈ સનત કુમાર કહે છે મનોવાવ વાચો ભૂય. બીજું વાક્ય તો કે મન જે છે એ વાણી કરતા શ્રેષ્ઠ છે. કેમ? યથા વૈ દ્વે વામ લખે, કારણ કે આ વાણી અને નામ બંને જે છે એ બધા મનમાં સમાઈ ગયેલા છે. સદા મનસા મનસ્યથી, એ પેલા મનમાં જયારે વિચાર કરે ત્યાર પછી શબ્દ બોલે. જો આપણા વ્યક્તિત્વના સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્તરમાં આપણે લઈ જાય છે કે આ સર્વ નામ છે, એ નામ છે એ જ વાણી છે. આ વાણી જે છે એ શબ્દ પણ ઉચ્ચારણ પણ ક્યારે થાય? મનશ્ચન વ્યાપાર વાચમ વક્તવ્ય પ્રેરેતી. મનમાં જયારે આપણે વિચાર આવે ત્યાર પછી એ વિચાર શબ્દના રૂપે પ્રગટ થતો હોય. એવું તો ખરું ને કે હું કોઈ વાક્ય બોલું અત્યારે, એ વાક્ય બોલતા પહેલા મારા મનમાં એ વાક્ય વિચારના રૂપમાં હોય છે. મંત્રોનું અધ્યયન કરવું છે, વેદમાં છે ને, ઉપનિષદ છે ને, એટલે કે છે મારા મંત્રો અધ્યયન કરવું છે.
અથ અધીતે, અને ત્યારે પછી આ વાણી મંત્રો અધ્યયન એટલે સહસ્ર શીરસા પુરુષ. હું વિચાર મનમાં આવે કે મારે પુરુષ સૂક્તનો પાઠ કરવો છે, મારે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો છે, મારે ગીતાનો પાઠ કરવો છે. વિચાર આવે ત્યારે પછી વિશ્વમ વિષ્ણુ ષટકારો ભૂત ભવ્ય ભદ પ્રભુ શરૂ થઈ જાય. તો વાણી ક્યારે થાય? પહેલા મનમાં જયારે વિચાર આવે ત્યારે. યદા મનસા મનસ્યથી, મનથી જયારે આ પ્રકારે વિચારે, મંત્રાન અધીયે, કે હું મંત્રનું અધ્યયન કરું, પાઠ કરું, અથવા અધીતે, અને ત્યાર પછી પાઠ કરે. કર્માણી કુરવીએ, મનો વિચાર કરે હું કઈ કર્મ કરું, અધ્યયનનું કર્મ કરું, અથવા કુરુતે, અને ત્યાર પછી કર્મ કરે. પુત્રાંશે પશુંશે ઈચ્છે, કે મને પુત્ર જોઈએ, પશુ જોઈએ, ઈચ્છા થાય ત્યાર પછી ઈચ્છા કરે. ટૂંકમાં આ બધું એવું છે. આ બધું મનના સ્વરૂપમાં હોય છે, વિચારના સ્વરૂપમાં હોય છે. એટલે કહેવામાં આવ્યું કે આ વાણી કરતા મન ચઢિયાતું છે. કારણ કે વાણીનું નિયંત્રણ થાય છે મનથી. નામનું નિયંત્રણ થાય વાણીથી, વાણીનું નિયંત્રણ થાય મનથી. નામ કરતા સૂક્ષ્મ વાણી છે, વાણી કરતા સૂક્ષ્મ મન છે. એટલે પછી પૂછે, અસ્તિ ભગવો મનસો ભૂય, હે ભગવાન આ મનથી ચઢિયાતું, વિચારથી ચઢિયાતું કે છે? હા, મનસો વાવ ભૂયો અસ્તિ, તો કે હા મનથી ચઢિયાતું જરૂર કઈક છે. તન્મે ભગવાન પ્રવૃત્તિ, ભગવાન આ મનથી જે ચઢિયાતો હોય એ વિશે મને કહો. ત્યાર પછી સનતકુમાર, સંકલ્પો વાવો મનસો ભૂયાન. હે નારદજી આ મન કરતા વિચાર કરતા પણ સંકલ્પ ચઢિયાતો છે. યદા વૈ સંકલ્પ અથ મનસ્યતિ. આપણે વિચાર પણ ક્યારે કરીએ? મારે ગીતાનું પારાયણ કરવું છે એવું જયારે વિચાર પણ ક્યારે આવે? પેલા મનમાં સંકલ્પ જન્મે ત્યારે. કર્તવ્ય અકર્તવ્ય વિષય વિભાગે સમર્થનમ. સંકલ્પ કોને કહેવાય? મનમાં આ પ્રકારનો એક સમર્થન કે નિશ્ચય જન્મે કે આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી. એટલે અત્યારે મારા મનમાં આ પ્રકારનો એક નિશ્ચય જન્મે કે હા આ ઉપનિષદનો પાઠ કરવા યોગ્ય છે, ગીતાનો પાઠ કરવા યોગ્ય છે, કે જે કઈ હોય તેમ. હું કઈ બોલું એ પેલા વિચાર આવે, અને વિચાર પણ ક્યારે આવે? એકવાર મને વિચાર આવે, એકવાર મારા મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મે કે આ વસ્તુ કરવી જોઈએ, પછી એ પ્રકારના વિચારો આવે કે હા મારે ઘર બાંધવું જોઈએ, ઘર બાંધવું યોગ્ય છે, એની યોગ્યતા એકવાર મને નિશ્ચય થાય, પછી ઘર બાંધવા માટે જે કંઈ હોય બધી જાતના વિચારો આવે. ચાલો આપણે આર્કિટેક્ટ પાસે જઈએ, એની પાસે જઈએ, અને બધા વિચારો આવે. એમાંથી પછી વાણી વિચાર આવે એટલે પછી હું વાણી દ્વારા એ વિચારો વ્યક્ત કરું, અને એ વિચારો શબ્દના રૂપમાં વ્યક્ત થાય, અને એ રીતે કાર્યશીલ બને. તો કે એ પ્રકારે એનું એમાંથી કાર્ય જન્મે. એટલે સનતકુમાર કહે છે કે વિચાર કરતા પણ આ સંકલ્પ જે છે, સંકલ્પ મનમાં આ પ્રકારનો નિશ્ચય કે આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી. પછી પૂછે આગળ, તો ભગવાન સંકલ્પથી પણ કંઈક ચઢિયાતું છે? એટલે પૂછે છે કે સંકલ્પથી કંઈ ચઢિયાતું છે? તો સનતકુમાર કે હા સંકલ્પથી ચઢિયાતું પણ છે. ભગવાન સંકલ્પથી જે ચઢિયાતું હોય એ વિશે મને કહો. એટલે ચિત્તમ વાવ સંકલ્પાત ભૂય. હે નારદજી આ સંકલ્પ કરતા પણ ચિત્ત જે છે એ ચઢિયાતું છે, સૂક્ષ્મ છે. ચેતૃત્વમ, ચિત્ત એટલે કે સમજ શક્તિ, ગ્રહણ શક્તિ. આપણે ક્યારે નિશ્ચય કરી શકીએ કે આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય છે? અત્યારે આ વાંચવું યોગ્ય છે, આ વાંચવું યોગ્ય નથી, આ કરવું યોગ્ય છે, આ કરવું યોગ્ય નથી. આ પ્રકારનો સંકલ્પ જન્મે ત્યારે પછી જે કરવાનું હોય એનો મને વિચાર જન્મે, એ પછી વાણીમાં વ્યક્ત થાય. પરંતુ મારા મનમાં નિશ્ચય ક્યારે જન્મે કે આ કરવું યોગ્ય છે કે કરવું યોગ્ય નથી? જયારે મારા મનમાં સમજ હોય ત્યારે. અતીતમ ભોજનમ તૃપ્તિ સાધનમ દુષ્ટમ. આ ગઈકાલે જે ભોજન કરેલું હતું એને મને તૃપ્તિ થઈ હતી. ભોજનત્વાદ આગામીનો બી તસ્ય તદેવ પ્રયોજનમ. તેથી આજે પણ આ ભોજન જે છે એ મને તૃપ્ત કરશે. મને શરદી થઈ, ગયા વખતે પેલી દવા લીધી હતી, શરદી મટી ગઈ, અને તેથી આજે આ દવા લઉં તો શરદી મટી જાય. ગયા વખતે માથું દુખ્યું, આમ કર્યું,
પેલો ક્વાસ પીધો, આજે માથું દુખે છે, આ ક્વાસ પીવો. જે કઈ ગયો વખતે ફલાણી વસ્તુ જોતી, પેલી દુકાનમાં ગયો, આજે જોઈએ છે મારે એ દુકાનમાં જો. ટૂંકમાં આ પ્રકારે મનમાં અભિજાતની જયારે એ વસ્તુને ચિત્ત કહેવામાં આવે છે કે જે સમય પ્રાપ્ત થાય એ સમય એને અનુરૂપ જયારે આપણા મનની અંદર આ પ્રકારની સમજ હોય કે ભાઈ ભૂતકાળમાં જે થયું એના સંદર્ભમાં વર્તમાનમાં આપણે આ પ્રકારની સમજ ધરાવતા હોય તો ભાઈ નિશ્ચય થાય કે આ કરવા યોગ્ય છે. કે પહેલા મેં જે ગીતાનું પારાયણ કર્યું ત્યારે મને આનંદ આવ્યો હતો કે ગીતાના પારાયણને કારણે અમુક પ્રકારનું ફળ મને મળે, એવી જાતનું જે હતું. અત્યારે એ પ્રકારે જયારે મારામાં સમજ આવે અને ત્યાર પછી સંકલ્પ જન્મે કે ગીતાનું પારાયણ કરવા યોગ્ય છે, અને ત્યાર પછી એમાંથી વાણી, એમાંથી નામ, આ પ્રકારની પ્રક્રિયાઓ થાય. કહેવામાં આવું સંકલ્પ કરતા પણ સૂક્ષ્મ આ ચિત્ત છે. ભાઈ પ્રશ્ન પૂછે કે ભગવાન આ ચિત્તથી કંઈક ચડિયાતું છે? અસ્તિ ભગવસ ચિત્તાદ ભૂય હેતી. હે ભગવાન, આ ચિત્તથી સૂક્ષ્મ, એનાથી મોટું ચડિયાતું કઈ છે? તો કે અસ્તિ છે. ભગવાન એ વિશે આપ મને કહો. તો કે છે ધ્યાનમ વાવ ચિત્તાદ ભૂય હેતી. ધ્યાનમ તો ચિત્ત કરતા પણ આ ધ્યાન છે એ સૂક્ષ્મ છે, વધારે ચડિયાતું છે. ધ્યાન કોને કહે? એકાગ્રતાની ધ્યાન કહેવામાં આવે. આમ તો આપણે ધ્યાનની તો બહુ બધી વાતો કરી આપણે, પણ ધ્યાનની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ આ ધ્યાનની વ્યાખ્યા કરે છે. ધ્યાનમ નામ શાસ્ત્રોક્ત દેવતા આલંબનેશુ અચલ ભિન્ન જાતીય અનંતરિત પ્રત્યય સંતાન. ટૂંકમાં આપણને શાસ્ત્રમાં કહેવામાં આપ્યું હોય એ પ્રકારનું આલંબન લઈને એ વિષયમાં એક ચિંતનનો પ્રવાહનું નામ છે ધ્યાન. જેમ કે આપણે ગણેશનું ધ્યાન કરવું હોય તો જે પ્રકારનું રૂપ આપણે શાસ્ત્રમાં આપ્યું છે એ પ્રકારનું આલંબન લઈને ગણેશજીના વિષયનું કે જે કોઈ ઈષ્ટ વિષય હોય એનું આપણે ચિંતન કરીએ, ચિંતનનો પ્રવાહ જાળવી રાખે, એનું નામ ધ્યાન. ટૂંકમાં ચિત્તની એકાગ્રતા, એ કોઈ વસ્તુમાં એકાગ્ર થવાની ચિત્તની જે શક્તિ છે એને ધ્યાન કહેવામાં આવે. ધ્યાન કરવાની એટલે મને મારા મનમાં આ પ્રકારની એકાગ્રતા હોય, હું આ રીતે મનમાં ધ્યાન કરી શકતો હોઉં કે માથું દુખ્યું તો ધ્યાન કરી શકતો હોઉં કે હા 1 મહિના પહેલા જયારે થયું ત્યારે મેં અમુક વસ્તુ કરી હતી, લાવ અત્યારે પણ કરો. ઘણી વાર થતું નથી આવતું, ઘણી વાર જેટલી વાર થાય એટલી વાર નવા નવા ઉપાયો થાય કે પેલું યાદ નથી આવતું. માથું દુખે ત્યારે યાદ ના આવે કે ભાઈ 3 મહિના પહેલા તમે શું કર્યું હતું, વળી પાછા નવું નવું શરૂ કરીએ. પછી ઉતરી ગયા પછી ખબર પડે કે તે વખતે પેલું કર્યું હતું ને આ વખતે કર્યું હતું, કેવું સારું થાય. એટલે ઘણી વાર આવું જાતનું ધ્યાન નથી રહેતું આપણું. આમ ધ્યાન જો આપણું હોય તો જ આપણે ભૂતકાળમાં વર્તમાનમાં આપણું ચિત્તને એકાગ્ર કરી શકીએ અને કોઈ વિષયને આપણે બરોબર સમજી શકીએ, અને સમજી શકીએ તો પછી એમાંથી આપણો સંકલ્પ જન્મે, સંકલ્પ જન્મે તો પછી એમાંથી કાર્ય થાય. એટલે કહેવામાં આવ્યું કે ચિત્ત કરતા પણ ધ્યાનમ વાવ ચિત્તાદ ભૂય. ધ્યાયતીવ પૃથ્વી ધ્યાયતીવ અંતરિક્ષમ ધ્યાયતીવ દેવહુ. આ ધ્યાનના ઘણા દૃષ્ટાંત આપે છે. આ બધા પ્રસિદ્ધ અહીંયા વાક્યો છે. ધ્યાન, ધ્યાન કોને કહેવાય? ધ્યાયતીવ પૃથ્વી, આ પૃથ્વી જાણે ધ્યાન કરી રહી છે, પૃથ્વી સ્થિર છે ને. ધ્યાયતીવ અંતરિક્ષમ, અંતરિક્ષ ધ્યાન કરી રહ્યું છે. ધ્યાયતીવ દેવહુ, આ સ્વર્ગ જાણે ધ્યાન કરી રહ્યું છે. ધ્યાયંતીવ પર્વતા, પર્વતો ધ્યાન કરી રહ્યા છે. તો આ પ્રકારે આ ધ્યાનની વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ પ્રકારનું ધ્યાન જેનામાં છે એકાગ્રતા છે એ મનુષ્યાણામ મહત્તામ પ્રાપ્નવંતિ ધ્યાનાપાદામ શાહ એવ એવ. આ જગતની અંદર જે કે મનુષ્યો પોતાની મહત્તા પ્રાપ્ત કરે છે, ત્યારે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિ આ બધાને કારણે મનુષ્ય જયારે આ જગતમાં કોઈ મહત્તા પ્રાપ્ત કરે, મહાનતા પ્રાપ્ત કરે, ત્યારે સમજવું કે એમના ધ્યાનના એક અંશને કારણે જ મહત્તા પ્રાપ્ત કરે. નવી નવી વસ્તુનું ચિંતન થાય. તમે જુઓ મોટા ગમે તે મહાન માણસો થઈ ગયા હોય, દરેક માણસમાં કંઈક મહાનતા છે જ, બધા દરેકમાં કંઈક મહાનતા છે. તો આપણા પણ જે કંઈ મહાનતા છે, જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે, આપણે જોઈશું કે આપણે ધ્યાન કરવાની વસ્તુ, કોઈ પણ વસ્તુ માટે આપણું ચિત્તને એકાગ્ર કરીને ચિંતન કરવાની જે શક્તિ છે એને કારણે આપણે કંઈક પ્રાપ્ત કરી શક્યા છે. કોઈ ડોક્ટર બની શક્યો, એન્જિનિયર બની શક્યો, કંઈ ક્યારે બની શકે? જ્યારે પોતાનું ચિત્ત બીજા બધા વિષયોમાં નિવૃત્ત કરીને એ વિષય પણ આપણે એકાગ્ર કરીએ અને ત્યારે જ આપણે એને સમજી શકીએ. સમજી શકીએ તો પછી સંકલ્પ જન્મે, સંકલ્પ જન્મે તો પછી કર્મ થાય. ત્યારે કોઈ વસ્તુને સમજી શકીએ જ્યારે આપણે એનું ધ્યાન કરી શકીએ, એના વડે ચિત્તને એકાગ્ર કરી શકીએ.
એટલે નવા નવા પછી નવા નવા વિચારો આવે. જ્યારે કે આપણે કોઈ ધંધો કરતા હોઈએ તો નવી નવી યોજનાઓ પણ સૂચે કે આપણે અહીં કરીએ, આ કરીએ, પેલું કરીએ. કંઈ આપણી પાસે મોટો ઉદ્યોગ હોય તો નવી નવી પછી વસ્તુઓ સૂચે કે ચાલો આપણે આ રીતનો વિસ્તાર કરીએ. અથવા તો ધારો કે આપણા હરિભે પંચાયત સેવા કરતા નવા નવા તુક્કા સૂજ્યા જ કરે. ચાલો ભાઈ જેલમાં જઈને પેલું કરીએ, અને પછી અહીં જઈને આ કરીએ, ગામડા જઈને પેલું કરીએ, ખેતરમાં જઈને ફલાણું કરીએ. બસ ચાલ્યા જ કરતું. આ ધ્યાન છે. એટલે ધ્યાનને કારણે જ માણસ જે છે એ નવી નવી વસ્તુઓને કરી શકતો હોય, એને કારણે મહત્તા પ્રાપ્ત કરતો હોય. એટલે અહીં તો માત્ર ધ્યાનનો એક અહીંયા નિર્દેશ કરવામાં આવે છે, દ્રષ્ટાંત આપવામાં આવે છે કે ધ્યાન કેમ ઉત્તમ છે. કે કોઈ મનુષ્ય કોઈ મહાનતા પ્રાપ્ત કરી હોય તો એ ધ્યાન કરવાના એક અંશના કારણે જ છે. અથઈ અલ્પાહા, પણ જે લોકો ચિત્તની એકાગ્રતા ધરાવતા નથી, જે લોકો અલ્પ છે, અથવા જે લોકો આવી રીતે તુચ્છ છે, નિકૃષ્ટ છે, એ કેવા છે? કલહીન, આ કલહ કરનારા. પીશુના, તો બધી ચાડી કરનારા. ઉપવાદિન, મોઢે સંભળાવનારા. ટૂંકમાં આવા બધા લોકો હોય છે ને, તો એ આવું દેખાય તો સમજવું કે આ ધ્યાનનો અભાવ છે. આમ પોતાના વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વના વિકાસ માટે આ ધ્યાન વસ્તુ બહુ મહત્વની છે. એ જયારે નથી હોતું ત્યારે આપણે એકદમ છીછરા હોઈએ છીએ. ધ્યાન જયારે હોય ત્યારે મનુષ્ય ગંભીરતા પ્રાપ્ત કરે. ધ્યાન જયારે નથી હોતું ત્યારે માણસ કેવો છીછરો હોય છે. એના વાક્યો બધા છીછરા હોય, એના કામ બધા છીછરા હોય, જે બધું બોલતું છીછરું હોય. એટલે કલહીના, ઝઘડા કરતા હોય, અહીં કે પીશુના, હા કે ચાડી કરતા હોય, નિંદા કરતા હોય, ઉપવાદ એના હા મોડે ને મોડે સંભળાવી દેતા હોય, આવું તો કરતા હોય. અચ્છા, એ તો સમજવું કે એટલે આમાં કોઈની ટીકા નિંદા નથી, પણ ધ્યાનનો પ્રભાવ બતાવે છે કે જે ધ્યાન છે અથવા એ પ્રભાવ ધ્યાન આપાદામ સહાય. પણ જે લોકો પ્રભુ છે અથવા જે લોકો પ્રભુત્વ ધરાવે છે, કોઈ મહત્વ ધરાવે છે, સમજવું કે ધ્યાનને કારણે એમણે વસ્તુ પ્રાપ્ત કરી છે. એમ કરીને ધ્યાનની મહત્તા બતાવે ને ધ્યાનની શ્રેષ્ઠતા બતાવે છે કે ધ્યાનમ વાવ ચિત્તાદભૂય હે. આ ચિત્ત કરતા, સમજ કરતા પણ જે ધ્યાન છે એ ચઢિયાતું છે. તો ભગવાન આ ધ્યાન કરતા પણ ચઢિયાતું કઈ છે? જરૂર, ધ્યાન કરતા પણ ચઢિયાતું છે. ભગવાન જે કઈ હોય આપ મને કહો. તો આગળ કહે છે વિજ્ઞાનમ વાવ ધ્યાનાદ ભૂય. હે નારદજી, આ જે વિજ્ઞાન છે એ ધ્યાન કરતા ચઢિયાતું છે. વિજ્ઞાન એટલે કે જ્ઞાન. શાસ્ત્ર જે હોય કે જે વસ્તુ એને અર્થનું જ્ઞાન અને વિજ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્રાર્થ વિષયમ જ્ઞાનમ. તો ધ્યાન પણ ક્યારે કરી શકીએ? કોઈ વસ્તુનું આપણે ધ્યાન ક્યારે કરી શકીએ? આપણે ચિંતન ક્યારે એમાં એકાગ્ર કરી શકીએ? જ્યારે વસ્તુનું આપણે જ્ઞાન હોય ત્યારે, સમજ હોય ત્યારે, જ્ઞાન હોય ત્યારે. કે ધ્યાન કરતા અજ્ઞાન ચડિયાતું છે. વિજ્ઞાનમ વાવ ધ્યાનાદભૂય હે. તો આપણો વિજ્ઞાન હોય તો જ આપણે ઋગ્વેદ, યજુર્વેદ જે કંઈ હોય આ બધી વસ્તુ ક્યારે જાણી શકીએ? આપણે જ્યારે વિજ્ઞાન હોય ત્યારે, જ્ઞાન હોય ત્યારે. અને એટલા માટે કહેવામાં આવ્યું કે વિજ્ઞાન હોય તો આપણે ચિત્તને એકાગ્ર કરી શકીએ, અને તો આપણામાં સમજ આવે, તો આપણે આપણા સંકલ્પ જન્મે, અને તો આપણે વાણી અને આપણું કર્મ કરીએ. અને તેથી આ જે વિજ્ઞાન, જે વિશેષ જ્ઞાન છે, જે આપણામાં જે શાસ્ત્રનું અને બીજા વિષયનું જ્ઞાન છે, એ આ ધ્યાન કરતા પણ ચઢિયાતું છે. એક વસ્તુ છે કે એનું જ આપણે ધ્યાન કરી શકીએ જેનું આપણે જ્ઞાન હોય. ધ્યાનની હંમેશા એક મર્યાદા છે. એ જ્ઞાનની મર્યાદામાં ધ્યાન થતું હોય. ભગવાનનું ધ્યાન કરવું હોય તો પણ જાણવું તો જોઈએ ને કે ભગવાન કેવો છે. જેનું પણ ધ્યાન કરવું હોય, આપણે આપણા ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવું હોય, ધારો કે રામજીનું ધ્યાન કરવું હોય, કૃષ્ણ કોઈનું ધ્યાન કરવું હોય, તો ક્યારે કરી શકીએ? એના વિશે જાણતા હોય ત્યારે જ. આપણું ચિત્ત ક્યારે એકાગ્ર કરી શકીએ? રામજીમાં, કૃષ્ણ ભગવાનમાં, કોઈમાં ચિત્તને આપણે ક્યારે એકાગ્ર કરી શકીએ? કે પછી ઉપનિષદ હોય, ગીતા હોય, કોઈ વસ્તુમાં આપણે જયારે ચિંતન કે એકાગ્રતા ક્યારે હોઈ શકે? આપણા વિચારનો પ્રવાહ આપણે વિચાર કરવો હોય, ધારો કે આપણે ધ્યાન કરવું હોય કે સર્વમ ખલુઈનમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ, એવું ધ્યાન કરવું હોય તો એના માટેનું જ્ઞાન હોવું જોઈએ. આમ કોઈ વિષયનું ધ્યાન કરવા માટે આપણને જ્ઞાન હોવું જોઈએ. એટલા જ માટે જ્ઞાનની મહત્તા છે. તો જ્ઞાન હોય તો ધ્યાન હોય, ધ્યાન હોય તો પછી આપણે સમજી શકીએ, એટલે એ વિષયને સમજી શકીએ, અને તો સંકલ્પ જન્મે, અને તો પછી કર્મ થઈ શકે. એટલે કહ્યું વિજ્ઞાનમ વાવ ધ્યાનાદ ભૂય હે.
આ ધ્યાન કરતા પણ વિજ્ઞાન, એ જ્ઞાન છે એ ચડિયાતું છે. તો ભગવાન આ વિજ્ઞાન છે એના કરતા ચડિયાતું કઈ છે? તો કે હા, એનાથી પણ ચડિયાતું છે. તો કહે છે, બહુ સરસ કહે છે, બલમ વાવ વિજ્ઞાનાત ભૂય. આ જ્ઞાન કરતા, માત્ર વિજ્ઞાન કરતા પણ બળ જે છે એ વધારે ચડિયાતું છે. એટલે જ્ઞાન આપણામાં એક બળ ઉત્પન્ન કરે ત્યારે, એ જ્ઞાન જયારે આપણે બળ આપે, આ જ્ઞાન જયારે આપણો આંતરિક શક્તિ ઉત્પન્ન કરે ત્યારે સમજવું કે જ્ઞાન ખરેખર ફલીભૂત થયું. એટલે કે છે બલમ વાવ વિજ્ઞાનાત ભૂય. આ બળ જે છે એ વિજ્ઞાન કરતા પણ ચડિયાતું છે. આપી હે શતમ વિજ્ઞાનવતાન એકો બલવાન આકંપાયતે. એ કહે છે કે 100 પેલા જાણનારા હોય પણ એક બળવાન તો બધાને કંપાવે. ટૂંકમાં માત્ર આપણી પાસે જ્ઞાન હોય અને કોઈ બળ ના હોય, એક જ બળવાન માણસ હોય તો 100 પેલા જ્ઞાન વાળા હોય ને એમ તો પણ એમને કંપાવે. સયદા બલી ભવતી અથવા ઉત્થાતા. એટલે બળ હોય તો જ આપણે કાર્ય કરી શકીએ અને તો જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આ જ્ઞાન પણ ક્યારે પ્રાપ્ત થાય? બહુ સરસ વસ્તુ કહી. આપણે જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આપણે ગુરુજી પાસે જઈએ અને શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે તો જ્ઞાન પ્રાપ્ત થાય. એ શાસ્ત્રનું શ્રવણ ક્યારે થાય? ગુરુજી જયારે આપણને ઉપદેશ કરે ત્યારે. ગુરુજી ક્યારે ઉપદેશ કરે? ગુરુજીને પ્રસન્ન કરીએ ત્યારે. એ પ્રસન્ન ક્યારે થાય? એમની સેવા કરીએ ત્યારે. આ તો સેવયા. એટલે આવું કહ્યું છે આમાં. સેવા ક્યારે કરી શકે? એમના પ્રિય બનીએ ત્યારે. એટલે સેવા કરવામાં શું જોઈએ? બળ જોઈએ. એટલે બળ હોય તો જ આપણે બધું કરી શકીએ. એટલે ટૂંકમાં આપણે જે જ્ઞાન પ્રાપ્ત થયું, વિજ્ઞાન પ્રાપ્ત થયું, તે પણ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે એ વિજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક છે એ પરિસ્થિતિ ઉત્પન્ન કરી હોય ત્યારે. અને એટલા માટે કહેવામાં આવ્યું, એવું નથી કે બળ જ્ઞાન કરતા ચડિયાતું એવું કેવું, એવું નથી. આમ એ રીતે નહીં કે બળવાન માણસ જ્ઞાની કરતા ચડિયાતું એમ નથી કહેવામાં આવતું. કે જેનામાં બુદ્ધિ છે ને એ માણસ તો બધા બહુ લોકોનું નિયંત્રણ કરતો હોય છે. ટૂંકમાં માણસ તો બુદ્ધિશાળી છે ને, આ ભલા ભલા હાથી બધાનું નિયંત્રણ કરતો હોય. એટલે એ પ્રકારનું બળ નહીં. પણ છતાં બળને જ્ઞાનનું કારણ એ રીતે કહેવામાં આવ્યું કે જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આપણે ગુરુજી પાસે ઉપદેશ પ્રાપ્ત કરીએ, અને ત્યારે થાય જ્યારે આપણે એમની સેવા કરીએ. એટલે કઈ અને તે ત્યારે થાય જ્યારે યદા બલી ભવતી ઉત્થાતા. બળવાન હોય ત્યારે ઉઠે ત્યારે પછી સેવા કરે, અને સેવા કરે ત્યારે પ્રિય બને, અને પ્રિય બને ત્યારે ઉપદેશ પ્રાપ્ત કરે, ઉપદેશ પ્રાપ્ત કરે ત્યારે જ્ઞાન થાય, જ્ઞાન થાય ત્યારે પછી ધ્યાન થાય, ધ્યાન થાય ત્યારે પછી સમજ આવે, ત્યાર પછી હોય સંકલ્પ જન્મે, અને ત્યાર પછી કર્મ થાય. એટલે કહેવામાં આવ્યું કે બળ જે છે ને એ જ્ઞાન કરતા પણ ચડિયાતું છે. આ ભગવાન આ બળ કરતા ચડિયાતી કોઈ વસ્તુ ખરી? તો કે હા, અન્નમ વાવ બલાદ ભૂય. એ નાના જે અન્ન છે ને એ બળ કરતા ચડિયાતું છે. કેમ? ક્યારે બળ હોય? અન્ન હોય ત્યારે જ. એટલે કે છે યદ્યપી દશરાત્રિ ન અશ્નિયાત. જો 10 દિવસ સુધી ભૂખ્યો રહે માણસ તો કદાચ જીવતો જ ના રહે. કદાચ જીવે તો યદી હું હે જીવે, અને તોય પણ શું ટૂંકમાં 10 કે 15 કે જેટલા દિવસો, કોઈને 5 દિવસ જોઈએ, કોઈ 3 દિવસમાં એ થઈ જાય. બિચારા ઘણા લોકો દિવસની અંદર ખાસ એક દિવસ ઉપવાસ કરે આમ ખલાસ થઈ જાય, ઊભા ના થવાય. એક ખાવાનું નામ પરસેવો થઈ જાય, તો ચક્કર આ મળે એવા પણ લોકો હોય છે. તો ઘણા લોકો એક દિવસમાં કઈ વાંધો નહીં, 2 દિવસમાં વાંધો નહીં, 3 દિવસમાં વાંધો નહીં, 10 દિવસ, પણ દરેકની મર્યાદા હોય છે. ટૂંકમાં અમુક વખત પછી જયારે આપણે ભૂખ્યા રહીએ ત્યારે આપણામાં જે અંદર જે કંઈ આપણે સંગ્રહ રાખ્યો ને, આમ એવું છે ને કે આમ તો શરીરને ટેવ હોય છે સંગ્રહ કરવાની. આપણે સામાન્ય રીતે જરૂર કરતા વધારે ખાતા હોઈએ છીએ તો શરીર શું કરે? એનો સંગ્રહ કરે. આ જે બધું ચારે બાજુ વધી જાય છે ને એ શરીર એનું કારણ છે. એનું કારણ છે શરીરની. અને ભગવાન આ પ્રકારની એક અંદર સૂઝ મૂકેલી છે કે જે જરૂર ના હોય એનો સંગ્રહ કરે. કેમ સંગ્રહ કરે? કે જયારે ઉપયોગ પડે, જયારે જરૂર પડે ત્યારે ઉપયોગ થાય એટલા માટે. એટલે શરીરને એ પ્રકારની સૂઝ છે કે ક્યારેક આપણે જો ખાવાનું ના મળે, અડધો દિવસ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, તો પછી જ્યાં સંગ્રહ કરેલો છે ને એ ધીમે ધીમે ઉપયોગ થવા મળે. એટલા માટે સંગ્રહ થાય છે. એટલા જ માટે નિસર્ગોપન છે તો પહેલા તમને ઉપવાસ જ કરાવે, કારણ કે આ જે સંગ્રહ દૂર કરાવે. પહેલા આ જે સંગ્રહ કરેલો છે ને એમાંથી અનેક બધી અશુદ્ધિ ઉત્પન્ન થાય. એમાંથી અનેક એ લોકો એમ માને કે એમાંથી બધા રોગ થતા હોય છે. ચાલો, એ દરેકની માન્યતા આ પ્રકારની છે. પણ કહેવાનો ભાવ એ છે કે આ બળ માણસમાં ક્યારે હોય? જ્યારે અન્ન હોય ત્યારે.
એ બળ ના હોય તો માણસ ઉભો પણ ના થઈ શકે, કશું કરી ના શકે. અને બળ ક્યારે ના હોય? ખાય નહીં ત્યારે. ટૂંકમાં શરીરમાં જે બળ આવે છે એ અન્નને કારણે આવે છે. અન્નસ્ય આયે દ્રષ્ટા ભવતી. જેને એને ખાવાનું ના આપે ત્યારે બરોબર સંભળાય નહીં, દેખાય નહીં, ઉઠાય નહીં, કશું થાય જ નહીં. પછી ધીમે ધીમે જયારે ખોરાક આપવામાં આવે ત્યારે ધીમે ધીમે બરોબર સમજતો થાય. સમજાય ને ઘણી વાર આપણે સમજ ના પડે. તે વખતે જયારે આપણા ભૂખ્યા હોઈએ ને આપણા બધું અંદર થતું હોય ત્યારે આપણી કોઈ વસ્તુ કામ ના કરે. પછી જયારે એને ખોરાક આપવામાં આવે, ધીમે સ્વસ્થ થાય ત્યારે પછી હા શું કરે, હવે બધું સમજ પડી બરોબર. અને પછી જે કરવાનું બધું કરે. એટલે કે છે અન્નસ્ય આયે દ્રષ્ટા ભવતી, શ્રોતા ભવતી, મંતા ભવતી, બોદ્ધા ભવતી, કર્તા ભવતી, વિજ્ઞાતા ભવતી. તો બરોબર જોઈ શકે, સાંભળી શકે, વિચારી શકે અને સમજી શકે અને પછી કર્મ કરે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરે અને બાકીનું બધું થાય. એટલે બળ કરતા પણ અન્ન ચડિયાતું છે. ભગવાન અન્ન કરતા ચડિયાતું કઈ ખરું? તો કે હા, આપોવાવ અન્નાદ ભૂયસ્ય, એવું લખવું જોઈએ. આપોવાદ અન્નાદ ભૂયસ્ય. તો કે હા, આ જળ જે છે એ અન્ન કરતા પણ ચડિયાતું છે. અન્ન એટલે કે પૃથ્વી અને જળ એનું કારણ છે. ટૂંકમાં અહીંયા એવું છે કાર્યકારણ સંબંધ છે. તો આપણી બુદ્ધિ ક્યારે હોય? જયારે બળ શરીરમાં હોય ત્યારે. બળ ક્યારે હોય? જયારે અન્ન હોય ત્યારે. અન્ન શેમાંથી ઉત્પન્ન? તો જળમાંથી. કે અન્ન ઉત્પન્ન થાય છે જળમાંથી. આપોવાદ અન્નાદ ભૂયસ્ય તસ્માદ યદા સુવૃષ્ટિ ન ભવતિ. એટલા જ માટે જયારે સારો વરસાદ ન થાય ત્યારે વ્યાધિયંતે પ્રાણાહ. લોકો બિચારા દુઃખી થઈ જાય છે. અન્નમ કનીય ભવિષ્યતિ. જયારે સરખો વરસાદ ના થાય ને લોકો ખિન્ન થઈ જાય. ક્યારે રે આ વખતે સારો પાક નહીં થાય. એટલે સુવૃષ્ટિ ભવતિ. એટલે આ જળમાંથી અન્ન કેવી રીતે બતાવે છે? એમની પોતાની રીતે બતાવે છે કે અન્ન કરતા પણ જળ ચડિયાતું તો કઈ રીતે? કે જયારે જળ એટલે વૃષ્ટિના રૂપમાં જયારે બરોબર વરસાદ ન પડે, જળ ન વરસે ત્યારે લોકો બિચારા દુઃખી થઈ જાય, ખિન્ન થઈ જાય. ક્યારે રે આ વર્ષે સારો પાક નહીં થાય. અને તેથી પછી અમારે ભૂખ્યા રહેવું પડશે. અને તેથી પાછું પેલું બળ નહીં હોય, અને પેલું વિજ્ઞાન નહીં હોય, અને તેથી પેલું ચિત્ત ધ્યાન નહીં હોય, અને ચિત્ત નહીં હોય, અને સંકલ્પ નહીં હોય, અને આ રીતે ખિન્ન થઈ જાય. યદા સુવૃષ્ટિર્ભવતિ, ત્યારે સારો વરસાદ પડતો હોય, આનંદિના પ્રાણા ભવંતિ. બધી પ્રજા અને બધા આનંદી બની જાય. હું તો કહું છું ગાય ભેંસ પણ આનંદ થતા જ. એમને ખબર તો પડતી જશે ને કે આ વરસાદ હતો, ઘાસ હોય, એમને પણ થતું તો હશે જ. અન્નમ બહુ ભવિષ્યતિ. ઓહો, બહુ પુષ્કળ અન્ન આ વખતે પાકશે. અને એટલા માટે કહેવામાં આવ્યું કે અન્નની ઉત્પત્તિ થાય છે આ જળમાંથી. એટલા માટે જળ એ અન્નનું કારણ છે. એટલે કહેવામાં આવ્યું આપોવાવ અન્નાદ ભૂયસ્ય. અને તેથી આ જળ જે છે એ અન્ન કરતા ચડિયાતું છે, એનું કારણ છે. એટલે અહીં તો ઉપનિષદ કહે છે આપ હેવ એમાં મૂર્તાયા એમ પૃથ્વી. આજે આખી પૃથ્વી છે ને એ જળ જ આ પૃથ્વી બની ગઈ છે. અંતરિક્ષ જે કઈ છે આ બધું જળમાંથી જ બનેલું છે. અર્થાત આપણે અન્નના બનેલા છે. અન્ન સ્વયં જળનું બનેલું છે. એટલે બધા જે પિંડ છે કોણ છે? બધા હાલતા ચાલતા જળ છે. જળ જ આ પ્રકારનું એક ઘન રૂપ ધારણ કર્યું. જળ પહેલા અન્ન બની ગયું, અન્ન પછી આ દેહ બની ગયો, અને આ જેથી આ બધા જે બધા પદાર્થો પ્રાણીઓ છે એ બધા જળ જ છે. બરાબર. એક સમજ પડે એટલે આગળ પ્રશ્ન પૂછે ભગવાન આ જળથી ચડિયા તો કઈ ખરો? તેજો વાવ અભ્યો ભૂય. તો કે તેજ છે, અગ્નિ જે છે એ જળ કરતા પણ ચડિયા તો. જળની ઉત્પત્તિ છે અગ્નિમાં જ થાય છે. એવું નથી. જળ ક્યારે? એટલે કહે છે તદ્વા એતદ વાયુમ આગૃહ્ય આકાશમ અભિતપતિ. અગ્નિ જે છે, અગ્નિ એટલે સૂર્ય વગેરે, આ વાયુને બરોબર સ્થિર કરીને આખા આકાશને બધાને જયારે તપાવે, જયારે ઉનાળો આવે ને ત્યારે બધું પવન અમદાવાદમાં વાતો બંધ જ થઈ જાય. પવન જ ના હોય, કશું હોય જ નહીં. 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પવન જ ના હોય ને જે, અને દિવસ દરમિયાનમાં પવન ના હોય, અને એને કારણે ચારે બાજુ આમ બધું ગરમ ગરમ તપી ગયું હોય. તદા અહુર નિશોચતી નિરતપતિ વર્ષિષ્યતિ વાયતી. ત્યારે લોકો કે આ વખતે બહુ સખત તાપ પડે છે, વરસાદ સારો પડવો જોઈએ. આપણે જાણીએ છીએ ને વરસાદ ક્યારે સારો પડે? જયારે બરોબર ગરમી પડી હોય ત્યારે. એટલે ઉનાળામાં ગરમી ના પડે ને લોકો કહે કે આ વખતે ગરમી બરોબર પડી નથી, વરસાદ બરોબર નહીં પડે. એટલે આપણે આ શું જ બતાવે છે કે વરસાદનું કારણ કયું છે?
આમ આપણે વરસાદ સારો વરસતો છે તો કે આ વખતે અન્ન સારું થવું જોઈએ, એટલે આપણે જાણીએ છીએ કે આ વૃષ્ટિ જે છે, જળ છે, અન્નનું કારણ છે. અને વરસાદ સારો પડશે એવું ક્યારે કહીએ? ચારેય બાજુ બરાબર જયારે તપી ગયેલું હોય અને ત્યારે કે આ વખતે સખત તાપ છે અને એટલે આ વખતે સારો વરસાદ થવો જોઈએ. એટલા માટે કહેવામાં આવ્યું કે આ વૃષ્ટિ પણ જે છે એ શેમાંથી જન્મે છે? અગ્નિમાંથી. તાપમાંથી એટલે અગ્નિમાંથી, તેજમાંથી. તેજો વાવ અદ્ભ્ય ભૂય. એ પણ આપણે જાણીએ છીએ કે જયારે સૂર્યનું તેજ કે અગ્નિ હોય, સૂર્યની ગરમી હોય, એનાથી જળનું શોષણ થાય, વાદળમાં રૂપાંતર થાય અને પછી વૃષ્ટિ થાય. એ જયારે એવી ગરમી ના હોય ત્યારે જળનું બરોબર શોષણ ના થયું હોય, વાદળનું રૂપાંતર ના થયું અને એટલા માટે વૃષ્ટિ ના થાય. એટલે બધા જાણે છે પોતાના અનુભવથી કે આ વૃષ્ટિ ક્યારે થાય? જયારે બરોબર ગરમી પડી હોય ત્યારે. બરોબર એટલા માટે આમ ગરમીનું દુઃખ સહન કરે પણ અંદરથી જાણે કે આ બરોબર બહુ ગરમી પડે એટલે વરસાદ સારો પડવો જોઈએ. અંદરથી આ વરસાદનું વૃષ્ટિનું જળનું કારણ છે તેજ. એટલે કે તેજો વાવ અદ્ભ્યો ભૂય હે. નારદ મુનિ પૂછે કે ભગવાન આ તેજ હતી કે ચડિયાતું છે? પંચમહાભૂતની વાત કરે છે ભાઈ. પૃથ્વી તૈત્તિરીય ઉપનિષદની પ્રક્રિયા જાણો છે ને? તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત. આકાશ આત્મામાંથી બ્રહ્મમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયુ અગ્નિ, વાયુમાંથી અગ્નિ, અગ્નિ આપ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અન્ન, અન્નમાંથી આ પિંડ, આ દેહ કે આત્મા. એટલે સૂક્ષ્મ પહેલા અન્ન એટલે પૃથ્વી, એનું કારણ જળ, એનું કારણ તેજ, એનું કારણ વાયુ, એનું કારણ આકાશ. એટલે પૂછ્યું જાય નારદ મુનિ કે ભગવાન આ તેજ તત્વ કરતા તો કઈ ચડિયા તો ખરું? તો કે હા, આકાશો વાવ તેજ સૌ ભૂય. એમાં એક વાયુ પણ સમજી લેવાનો કે આ તેજ કરતા વાયુ ચડિયાતો છે અને વાયુ કરતા આકાશ ચડિયાતું છે. આકાશે વೈ સૂર્ય ચંદ્રમસ ઉભો વિદ્યુત નક્ષત્રાણી અગ્નિ આકાશે ને. તો આકાશમાં જ બધા રહ્યા છે. અગ્નિ જેને કહેવાય, સૂર્ય ચંદ્ર પછી આ વીજળી, આ બધા કહેવાય અગ્નિના સ્વરૂપ છે. આ બધા ક્યાં રહેલા છે? આકાશમાં રહેલા છે. ટૂંકમાં આકાશે, આકાશની અંદર જ છે ને. સૂર્ય ચંદ્ર આ બંને, વીજળી નક્ષત્ર અગ્નિ આ બધું આકાશમાં જ રહેલું છે. અને તેથી આકાશ અગ્નિને પણ સમાવેશ કરનારું છે. આકાશ અગ્નિનું પણ કારણ છે, માટે આકાશ અગ્નિ કરતા ચડિયાતું છે. આ આપણે જાણીએ છીએ. આવી રીતે પંચમહાભૂતની પ્રક્રિયા પણ કોઈ પણ તમે પદાર્થને લો, ધારો કે એક લાકડાનો ટુકડો કશું પણ લો, પહેલા આપણે ગરમ કરીએ તો પહેલા એ ઘન પૃથ્વી છે ને, પહેલા શું થશે? એ ગરમ થતા ઓગળશે, વસ્તુ ઓગળશે. મીણ ધારો કે આપણે લઈએ, અત્યારે કેવું છે? ઘન છે, પૃથ્વી છે. એને આપણે ગરમ કરીએ એટલે શું થઈ જાય? ઓગળે. શું થઈ જાય? જળ થઈ જાય, એટલે પ્રવાહી થઈ જાય. વધારે ગરમ કરીએ એટલે ઉકળે, અગ્નિ થઈ જાય. વધારે ગરમ કરી દે શું થાય? વરાળ નીકળે, વાયુ થઈ જાય. એથી વધારે ગરમ કરીએ તો એ તમને કદાચ ખબર નહીં હોય, પણ એમ કરતા સુપર હીટેડ એટલે વાયુ જે વરાળ છે એ વરાળ ગરમ થતા થતા વળી પાછી વધારે ગરમ થતા એમ કરતા કદાચ છેવટે એના અણુઓ છૂટા પડીએ અને આકાશ બની જાય. એટલે આ રીતે વૈજ્ઞાનિકો કરતા હોય છે. પૃથ્વી કરતા સૂક્ષ્મ જળ, જળ કરતા સૂક્ષ્મ અગ્નિ, અગ્નિ કરતા સૂક્ષ્મ વાયુ, વાયુ કરતા સૂક્ષ્મ આકાશ. બધું આકાશમાંથી જન્મેલું છે. આકાશ આ બધાને અવકાશ પ્રદાન કરનાર છે. ભગવાન આકાશથી ચડ્યા તો કઈ ખરું? સ્મરો વાવ આકાશાદ ભૂય. તો કે હા, આ સ્મરણમ, સ્મરો વાવ આકાશાદ ભૂય હે. આ સ્મરણ જે છે આકાશ કરતા પણ ચડિયાતું છે. ટૂંકમાં અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે આકાશથી માંડીને જગતના જે બધા પદાર્થો છે એ બધા પદાર્થો આપણે ક્યારે ઉપયોગી થાય? સ્મરતું સ્મરણે સતી આકાશ સર્વમ અર્થવત સ્મરણવત ભોગ્યત્વાદ. આ કોઈ વસ્તુ આપણી પાસે હોય એનો આપણે ઉપયોગ ક્યારે કરી શકીએ? એને આપણે જયારે માણી ક્યારે શકીએ? એનો ઉપભોગ ક્યારે કરી શકીએ? જયારે સ્મરણ હોય ત્યારે. ટૂંકો મારા ખિસ્સામાં 100 રૂપિયા હોય, એનું મને સ્મરણ હોય તો મને ઉપયોગી થાય, નહીં તો ઉપયોગી ના થાય. અંતેથી ધારો કે હું જમવા માટે કોઈ રેસ્ટોરન્ટમાં ગયો અને પછી ભૂલી જ ગયો, મારી પાસે એની બસમાં બેઠવાનો ભૂલી જ ગયો કે પૈસા છે, તો ઉતરી જાવ પડે મારે. ટૂંકમાં કોઈ વસ્તુ મને ક્યારે ઉપયોગી થાય? આકાશથી માંડીને જગતમાં જે આ બધા તત્વો છે એ ક્યારે ઉપયોગી થાય? જ્યારે સ્મરણ હોય ત્યારે.
જો સ્મરણ ન હોય તો આ વસ્તુ હોવા છતાં પણ ન હોવા બરાબર છે. ટૂંક મારા ખિસ્સામાં પૈસા હોય છતાં પણ જો એનું સ્મરણ ના હોય તો એ ન હોવા બરોબર છે. અને તે મારી સામે પદાર્થ પડેલો હોય, વસ્તુ હોય, અને છતાં પણ એનું ઓળખી ના શકતો, એનું સ્મરણ ના થતું હોય તો એ વસ્તુ ન હોવા બરોબર છે. એટલે સ્મરણ એ રીતે કહેવામાં આવ્યું, બીજી રીતે નહીં. પણ સ્મરણને આકાશ વગેરે કરતા પણ ચઢે તો એ રીતે કહેવામાં આવ્યું કે આ બધી વસ્તુઓ છે એમ ત્યારે જ કહેવાય જ્યારે એનું મને સ્મરણ હોય, ઓળખી શકતો કે હા આ તો મારો મિત્ર છે. ધારો કે મિત્ર હોય અને સ્મરણ જ ના હોય તો મિત્ર ન હોવા બરાબર જ છે ને. એ હોય આમ જતો હોય આમ પસાર થઈ જાય ને મારું મન ધારો કે મારામાં એની સ્મૃતિ જન્મે જ નહીં, તો ન હોવા બરાબર છે. સ્વામી તમે તો કેવા છો, આમ પસાર થતો સામે જોતા નથી. તમારા સ્વામી તો ખરા ઘમંડી થઈ ગયા છે, આવું ક્યાં ઘણા લોકો. આ સ્વામીજી તો કઈ જુદા બીજું બે ધ્યાન હોય અને પેલાને એમ કે જોયું આ જોઈ અને મને મારી નોંધ જ ના લીધી. અથવા આવે ને ઘણી વાર માણસ ઉભો રહે સામે, બિચારો સ્મિત કરે ને આમ કંઈક આવકારની અપેક્ષા રાખે, પછી ખબર પડે કે ગડવા સ્વામી ઓળખ્યો. એટલે પછી હું જયારે ખંજવાળું એટલે મને મદદ કરે કે સ્વામી યાદ છે અમેરિકામાં ફલાણી જગ્યાએ ફલાણી વખતે આપ આવેલા અને ત્યારે જમવા ગયેલા અને ત્યારે હું આપની સાથે જમતો. અરે ક્યાં ભગવાન ક્યાંથી ક્યાં બધું છે પહોંચતું હોય. એટલે આપણામાં જો સ્મરણ ના હોય તો વસ્તુ હોય છતાં પણ ન હોવા બરાબર જ છે. એટલે કોઈ વસ્તુ ત્યારે આપણો ઉપયોગી બની શકે જ્યારે એ વિશ્વનું સ્મરણ હોય ત્યારે. એટલા માટે કહેવામાં આવ્યું કે આ સ્મરણ જે છે એ બધા કરતા ચડિયાતું છે. તો આ સ્મરણ કરતા કોઈ વસ્તુ ચડિયાતી ખરી? તો કે હા આશા વાવ સ્મરાદ ભૂયસી. તો કે હા જે આશા છે, ઈચ્છા છે, તૃષ્ણા છે એ સ્મરણ કરતા પણ ચડિયાતી છે. એટલા જ માટે કે સ્મરણ કરવાનું પણ મને ક્યારે એનો પ્રસંગ ક્યારે આવે, મનમાં ઈચ્છા જન્મે ત્યારે, કોઈ તૃષ્ણા મારામાં જન્મે ત્યારે પછી મને એકદમ ધારો કે એવી ઈચ્છા જન્મે કે મારે આઈસ્ક્રીમ ખાવા, ત્યારે સ્મરણ થાય કે આ પેલી જગ્યાએ મળતો હશે. અને ત્યાર પછી બાકીનું બધું જ કામ થાય. અને તેથી આ સ્મરણ પણ ક્યારે થાય? સ્મરણમાં હું ક્યારે કરું? તો કઈ વસ્તુ છે જે મને કોઈ વસ્તુનું સ્મરણ કરવા પ્રેરે છે? ક્યાંનો ભાવ રહે છે કે સ્મરણ કરતા ચડિયાતું, અર્થાત એવું શું છે જે મને વસ્તુનું સ્મરણ કરવામાં પ્રેરે? ઈચ્છા જયારે જન્મે ત્યારે એક શબ્દ જાણવાની ઈચ્છા જન્મે કે ભાઈ શબ્દનો શું અર્થ છે, આ સ્મર એટલે શું, એવી ઈચ્છા જન્મે ત્યારે પછી હું શબ્દકોશ લઉં, એને ખોલીને પછી એમાં જોયું કે આનો શું અર્થ થાય. અને એની ઈચ્છા જયારે જન્મે કે આ સ્મરણનો શું અર્થ થાય ત્યારે મને શબ્દકોશ યાદ આવે કે હા આમાંથી મને આનો અર્થ પ્રાપ્ત થશે. કોઈક આપણા એકદમ મંત્ર આવે કે આ મંત્ર આવે ક્યાંથી, આ મંત્ર ક્યાંથી આવ્યો, તો સ્મરણ થાય કે ઓહો આ તો પછી પેલા ઉપનિષદનો છે. અને તેથી સ્મરણ પણ ક્યારે થાય? આપણા મનની અંદર જયારે પેલા આશા હોય ત્યારે. એટલે સ્મરણનું પણ સંચાલન કરનારી છે આશા. એટલે કહેવામાં આવ્યું કે આશા ભાવ સ્મરાદ ભૂયસી. આ સ્મરણ કરતા પણ આશા ચડિયાતી છે. આખી પરંપરા બતાવી. આજે કોઈ વાઘથી માંડીને નામથી માંડીને આશા સુધી, સમજ્યા? નામ એને ચડાતી વાઘ, મન, સંકલ્પ, ચિત્ત, ધ્યાન, વિજ્ઞાન, બળ, અન્ન, આપ, તેજ, આકાશ, સ્મર, આશા. આશાયાહ વાવ ભૂય ભગવાન અસ્તિ ભગવાન આશાયાહ ભૂય ઇતિ. ભગવાન આશાથી ચડિયાતું કઈ ખરું? આશાયાહ વાવ ભૂય અસ્તિ, જરૂર આશાથી ચડિયાતું પણ છે. તન્મે ભગવાન બ્રવીતુ ઇતિ. તો ભગવાન મને આશાથી પણ જે ચડિયાતું હોય એ વિશે કહો. તો પછી આપણો જે 23મો મંત્ર છે એ સનત કુમારને કહે છે પ્રાણો વાવ આશાયાહ ભૂયાન યથા વૈ અરાનાભૌ સમર્પિતાઃ એવં અસ્મિન પ્રાણે સર્વં સમર્પિતં પ્રાણઃ પ્રાણેન યાતિ પ્રાણઃ પ્રાણં દદાતિ પ્રાણાય દદાતિ પ્રાણો પિતા પ્રાણો માતા પ્રાણો ભ્રાતા પ્રાણસ્વસા પ્રાણઃ આચાર્યઃ પ્રાણો બ્રાહ્મણઃ. હવે એકદમ જ કૂદકો મારે છે કે આ આશા કરતા ચડ્યો છું તો કે પ્રાણ, આ પ્રાણ ના હોય તો કશું હોય જ ના શકે ને. એ પ્રાણો હિ પિતા પ્રાણો માતા. આપણે જેને પિતા કહીએ છીએ કોણ છે? પ્રાણ જ છે. માતા કહીએ છીએ પણ કોણ છે? પ્રાણ છે.
જે કહીએ છે કોણ છે? પ્રાણ છે. પ્રાણ આચાર્ય હે. એવું શા પરથી કહો છો? આગળ ઉપનિષદ પોતે સમજાવે, સનતકુમાર પોતે સમજાવે છે. यदि पितरम वा मातरम वा भ्रातरम वा स्वसारम वा आचार्यम वा ब्राह्मण वा किंचित भ्रूषमेव प्रत्याह, ये કહે છે કે કોઈ વ્યક્તિ પિતા હોય, માતા હોય, ભાઈ હોય, બહેન હોય, આચાર્ય હોય, બ્રાહ્મણ હોય, અર્થાત કોઈ જે આદરણીય હોય, જેનો આદર કરવો જોઈએ, ભૃષમ એવ પ્રત્યાહ, એની સમજ કે અનુચિત વસ્તુ કે આમ દરેક ને અમાન્ય હોય, બહેનની પણ અમાન્ય હોય, ભાઈને અમાન્ય હોય, માતાને અમાન્ય હોય, પિતાને અમાન્ય હોય, આચાર્યને અમાન્ય હોય, બ્રાહ્મણની અમાન્ય હોય, એવી અમાન્ય ન સાચવે અને અનુચિત કઈ કહી દે તો આજુબાજુ લોકો શું કે? પ્રત્યાહ ધિક્ત્વાસ્તુ, તને ધિક્કાર છે કે તો હું બોલ્યો એમ કરીને એનો વધ કરી નાખ્યો. પિતૃહા હોય ત્વમસી, માતૃ હોય ત્વમસી, આવું પિતાને કહેવાય તે પિતાનો વધ કરી નાખ્યો. હવે આ એક પ્રકારનો વધ છે. એટલે કોઈને આપણે અનુચિત કહેવું, તુચ્છકારથી બોલાવવું, એટલે એનો આદર ન કરવો, એનો જે ગૌરવ હોય ગૌરવ તેને ભ્રષ્ટ કરવો, અચ્યુત કરવો. એટલે તમને યાદ હશે કદાચ કે જયારે અર્જુને પ્રતિજ્ઞા કરેલી કે કોઈ મારા ગાંડીવનું અપમાન કરશે તો હું એનો વધ કરી નાખીશ. અને એક વાર એવો પ્રસંગ આવ્યો કે યુધિષ્ઠિરજીએ જ ગાંડીવનું અપમાન કર્યું, કે એવું થયેલું કે અર્જુન કઈ વ્યસ્ત હશે ક્યાંક, અને પછી આવીને બધા લૂંટી ગયા, અને યુધિષ્ઠિરને ખબર પડીને કહ્યું, અરે અર્જુન આવું એના ગાંડીવને ધિક્કાર છે કે અર્જુન હોવા ગાંડીવ છતાં પણ આવું થયું. અને અર્જુને સાંભળ્યું કે યુધિષ્ઠિર આવું કહ્યું. એની પ્રતિજ્ઞા શું? જે કોઈ ગાંડીવનું અપમાન કરે એનો વધ કરી નાખો. આવું થાય એટલે કૃષ્ણ ભગવાન હાજર છે. એટલું થાય તો શું કરવું હવે? કે વધ બે પ્રકારનો છે, એક શસ્ત્રથી વધ થાય અને બીજો અશસ્ત્ર વધ. તું તારે આ યુધિષ્ઠિરનું છે ને અપમાન કરે, જરા અનુચિત વસ્તુ બોલ, એ વધ થઈ ગયો. પછી અર્જુન એવું બોલ્યો એટલે પેલો વધ ના કરો, પણ આવો વધ થઈ ગયો. એટલે ઉપનિષદ કહે છે આ કહેવાનું કારણ બીજું છે, પણ પિતૃ હા વૈ ત્વમસી, તું તો પિતાનો હત્યા કરનારો નીકળ્યો, માતાની હત્યા કરનારો નીકળ્યો, એમ અનુચિત બોલે ત્યારે એવું કે. પછી કહે છે અસયદી અપી એન અનુત્ક્રાંત પ્રાણાન શૂલેન સમાસમ વ્યતિસંદેહેન, પરંતુ એ જ પિતા, એ જ માતા, એ જ આચાર્ય કે એ જ બ્રાહ્મણ, એના પ્રાણ જયારે નીકળી જાય ત્યાર પછી શું કરે છે ખબર છે? એના શરીરના આમ તેમ એકત્રિત કરે, છિન્ન ભિન્ન કરી દે, અને છેવટે એને બાળી નાખે. તોય કોઈ કહેતું નથી કે પિતાની હત્યા કરી. જો એકવાર પ્રાણ નીકળી ગયા પછી એની શું હાલત થાય છે? એ જ વસ્તુની આમ બાંધ્યું, તેમ બાંધ્યું, આમ લઈ આમ લાકડા, અરે શું હાલત થાય. અને તો પણ એના એ જ લોકો કોઈ કહેતું નથી કે તે પિતાની હત્યા કરી. એવું કેમ? શું ફેર પડ્યા? તો કે પ્રાણ નથી. એટલે કે આમાં એવું કે જેને આપણે પિતા કહીએ છીએ એ કોને પિતા કહે છે? પ્રાણને જ પિતા કહીએ છીએ ને. માતા કોને કહે છે? પ્રાણ ને. કે પ્રાણ જતા પછી એને પિતા કહેવાતો નથી, માતા કહેવાતો. જો એને પિતા કહેવાતો આવી રીતે વર્તે નહીં કોઈ. એટલે જ કહેવામાં આવ્યું કે આ પ્રાણ છે એ જ પ્રાણો હે પિતા, પ્રાણો માતા, પ્રાણો ભ્રાતા, પ્રાણ સ્વસા, પ્રાણ આચાર્ય, પ્રાણો બ્રાહ્મણ. ટૂંકમાં આચાર્ય, બ્રાહ્મણ, ભાઈ, બહેન, પિતા, માતા જે છે આ પ્રાણ જ આ બધું છે. અને માટે પ્રાણ છે તો જ બધું છે. પેલી આશા પણ ક્યારે હોય? પ્રાણ હોય ત્યારે. અને પછી સ્મૃતિ ક્યારે હોય? પ્રાણ હોય ત્યારે. એટલે બધું વસ્તુ ક્યારે હોય? એક પછી એક જે આખી બધી આપણને બતાવવામાં આવી આખી આ પરંપરા, એ બધું ક્યારે હોય? જ્યારે પ્રાણ હોય ત્યારે. આ પ્રાણ ન હોય તો કશું જ નથી. અને એટલા માટે સૌથી ચઢિયાતું કોણ છે? પ્રાણ. પ્રાણો વા વೈ આશાયા ભૂયાન. આ પ્રાણ એટલે બહુ મહત્વની વસ્તુ છે. આ પ્રાણ તો એક શક્તિ છે કે વૈશ્વિક શક્તિ છે. આગળ આપણે ઉલ્લેખ કરી ગયા, જે આ પિંડને જીવંત રાખે છે એ જ પ્રાણ આ સમષ્ટિને પણ જીવંત રાખે છે. અથવા જે પ્રાણ મારામાં છે એ જ પ્રાણ તમારામાં છે. એક જ વાયુ આ મારામાં જ પ્રાણ રૂપે છે, તમારામાં પ્રાણ રૂપે છે, સર્વમાં પ્રાણ રૂપે છે. અને એક જ પ્રાણમાં બધા એ લોકો પરોવાયેલા છે ને. એક દોરાની અંદર જેવી રીતે બધા મોતી પરોવાયેલા હોય તેવી રીતે એક પ્રાણની અંદર આ બધા જીવો પરોવાયેલા ખરા કે નહીં? તો સૂત્ર એ મણી ગણાય. એને દોરાને સૂત્ર કહેવામાં આવે છે. સૂત્રમાં જેમ બધા મોતી કે ફૂલ પરોવાયેલા હોય
અને તો ત્યાં આગળ એકત્રિત સંવાદિતા હોય અને તે રીતે આ સમગ્ર જગત પ્રાણમાં પરોવાયેલું છે. એટલે પ્રાણને સૂત્ર કહેવાય છે, સૂત્રાત્મા કહેવાય છે. એટલે કહેવામાં આવ્યું અરાનાભૌ યથા વૈ અરાહાનાભૌ સમર્પિતા. જેવી રીતે અરાહાનાભૌ સમર્પિતા. અરા એટલે પેલું પૈડું હોય ને રથનું, એમાં પેલા અરા હોય ને, અરા એને આરા જ કહેવામાં આવે છે. આરા એને વચ્ચેનું પેલા નાભી કહેવામાં આવે. તો ચક્રની નાભીમાં બધા આરા જે છે ને એ બધા જોડાયેલા હોય છે, લાગેલા હોય છે. તો જેવી રીતે આરા હોય એટલે નાભી હોય તો જ આખું પૈડું હોઈ શકે. એ ક્યારે હોય? જયારે પેલા આરાઓ એમાં જોડાયેલા હોય ત્યારે. યથા વૈ અરાહા નાભો સમર્પિતા. જેમ બધા જ અરા જે છે, આરાઓ છે, એ બધા પેલી નાભીમાં સમર્પિત થયેલા છે, જોડાયેલા છે. અર્થાત આરાઓ કોને કારણે છે? નાભીને કારણે છે. તેવી રીતે એવમ અસ્મિન પ્રાણે સર્વમ સમર્પિતમ. એ જ રીતે આ પ્રાણમાં સમગ્ર જગત સમર્પિત છે. અર્થાત સમગ્ર ખરેખર પ્રાણમાં જોડાયેલું છે. જેમ બધા આરાઓ પેલી નાભીમાં જોડાયેલા હોય અને એટલે આરાની સત્તા, આરાનું હવાપણું એની સત્તા કોણ પ્રદાન કરે છે? પેલી નાભી પ્રદાન કરે છે. નાભી ફરે ત્યારે આરાઓ ફરે, નાભી હોય તો આરા હોય. તેથી આરાઓ જે છે એને કારણે ચક્ર છે. આ ચક્રની સત્તા અને સ્ફૂર્તિ, આ ચક્ર જે છે એ છે કોને કારણે? નાભીને કારણે. એ ફરે છે કોને કારણે? નાભીને કારણે. આ ચક્રના આરાઓ કોનામાં સમર્પિત છે? શેમાં જોડાયેલા છે? કોના પર આધારિત છે? નાભી પર. તેવી રીતે એવમ અસ્મિન પ્રાણે સર્વમ સમર્પિતમ. એ રીતે આ પ્રાણની અંદર આ સમગ્ર જગત સમર્પિત છે, જોડાયેલું છે. આ પ્રાણ પ્રાણેન યાતિ. આ પ્રાણ જ છે કે પોતાની શક્તિ દ્વારા આ સમગ્ર જગત પ્રાણને કારણે ગતિ કરે છે. તો પ્રાણ કોને કારણે ગતિ કરે છે? તો સમગ્ર જગતને ચેષ્ટા પ્રદાન કરનાર કોણ? ગતિ પ્રદાન કરનાર કોણ? શક્તિ પ્રદાન કરનાર કોણ? શેને કારણે વાણી બોલે છે? શેને કારણે આંખો જુએ છે? શેને કારણે કાન સાંભળે છે? શેને કારણે પાણી વહે છે? વાયુ અદ્વા જે જગત સગત ઘૂમી રહ્યું છે ને. પૃથ્વી સૂર્યની આસપાસ ઘૂમી રહી હોય અને સૂર્ય વળી બીજાની આસપાસ ઘૂમી રહ્યો, આમ સમગ્ર જગત સતત ઘૂમી રહ્યું છે. ગતિમાન જગત છે. આ બધી ગતિ પ્રદાન કરનાર કોણ? આ ચેષ્ટા શક્તિ પ્રદાન કરનાર કોણ? તો કે પ્રાણ. સમજ્યા? દેહની અંદર પ્રાણ જેવો સમજાય, પણ પૃથ્વીમાં પ્રાણ ક્યાં છે? જ્યાં પણ ગતિ હોય ત્યાં સમજવું કે પ્રાણ રહેલો છે. સમગ્ર જગત પ્રાણમાં સમર્પિત છે. આ પ્રાણ સમગ્ર જગતનો આત્મા છે. પ્રાણ છે મારે જગત છે. તો કોઈ પૂછે કે આ જગતમાં જે કઈ ગતિ છે, એક વસ્તુ એક સ્થળેથી બીજા સ્થળે જાય, એ પ્રાણને કારણે છે. તો આ પ્રાણ પોતે છે એ ક્યાંથી ગતિ પ્રાપ્ત કરે છે? તો કે નહીં, પ્રાણ પ્રાણેન યાતિ. પ્રાણને શક્તિ માટે બીજા કોઈ આવશ્યકતા નથી. પ્રાણ સ્વયં શક્તિમાન છે. પ્રાણ પ્રાણમ દદાતિ. આ પ્રાણ જે છે એ પ્રાણ પોતે જ ગમન કરે છે, પોતે જ આપે છે, પોતે જ લે છે. અને તેથી આ બધી જે ક્રિયાઓ થતી હોય છે એ પ્રાણને કારણે થતી હોય. એટલે એક દર્શન છે. ટૂંકમાં આપણે ધીમે ધીમે હવે આ સમગ્ર જગત અને આપણું વ્યક્તિત્વ છે એ બધું કોને કારણે છે? તો કે પ્રાણને કારણે છે. પ્રાણ એટલે ઈશ્વર, સગુણ બ્રહ્મ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપ્ત, સર્વત્ર વ્યાપ્ત, સર્વશક્તિમાન, સર્વનો આધાર, સર્વનો આશ્રયભૂત, સર્વે સત્તા અને સ્ફૂર્તિ અને ચેષ્ટા પ્રદાન કરનાર એ છે આ પ્રાણ. અંતેથી કહેવામાં આવ્યું 24મા મંત્રમાં કે છે પ્રાણો હિ એવ એતાની સર્વાણી ભવતિ સવા એષઃ એવં પશ્યન એવં મન્વાનઃ એવં વિજાનન અતિવાદી ભવતિ તમ ચેદ બ્રૂયુઃ અતિવાદી અસી ઇતિ અતિવાદી અસ્મિ ઇતિ બ્રૂયાદ ન અપહ્નવીત. પ્રાણ એવ એતાની સર્વાણી ભવતિ. આ ચરાચર જગત છે, સંપૂર્ણ જગત એ પ્રાણ જ છે. એટલે પ્રાણ જ આ ચરાચર સચરાચર જગત બની ગયેલું છે. સવા એષ એવં પશ્યન એવં મન્વાન એવં વિજાનન. તો આ પ્રકારે જે પેલા પશ્યન આ પ્રકારે જે જુએ છે, મનવાન એવં પશ્યન એવં મનવાન, એના પર પછી મનન કરે છે તર્કથી.
એવું વિજાનન અને એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો પહેલા સ્તરનું જ્ઞાન થયું કે એ જુએ છે કે હા પ્રાણ જ બધું છે, આ પ્રાણને કારણે બધી ચેષ્ટાઓ છે. બસ ચાલે જે કઈ થઈ રહ્યું છે આ બધું શક્તિને કારણે થઈ રહ્યું છે. અહીં શક્તિનું નામ જ પ્રાણ, એ મૂળભૂત શક્તિ એનું નામ પ્રાણ. એટલે પહેલા જોઈએ કે હા આ પ્રાણને કારણે આ સમગ્ર જગતમાં ચેષ્ટા છે, પ્રાણ જ સમગ્ર જગત છે. અને પોતે જે જુએ છે મનવાન એના પર યુક્તિપૂર્વક ચિંતન કરે કે હા વાત બરોબર છે. વિજાનન અને આ પ્રકારને જયારે જ્ઞાન થાય કે હા આ પ્રાણ સર્વ છે અને એ પ્રાણ હું છું. એ સર્વ છે એટલું જ નહીં, પરંતુ હું કોણ છું? હું એ પ્રાણ જે સમગ્ર જગતમાં આત્મા છે એ જ વાસ્તવમાં હું છું. અંતો બ્રહ્માદિ સ્તંભ પર્યંતસ્ય હિ જગત પ્રાણ આત્મા અહમિતિ. આ બ્રહ્માથી માંડીને ઘાસના તણખલા સુધી જે પ્રાણીઓ છે એ બધાનો પ્રાણ આત્મા છે. આત્મા બધાનો પ્રાણ છે, એ જ પ્રાણ હું છું. આ પ્રકારનું જેને જ્ઞાન છે કે હું કોણ છું? તો કે સમષ્ટિ પ્રાણ છું. સમષ્ટિને ચેતન, સમષ્ટિને ગતિ પ્રદાન કરનાર, ચેષ્ટા પ્રદાન કરનાર, સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું છું. તો અહીંયા સનતકુમાર કહે છે, ભગવાન સનતકુમાર કહે છે કે એવમ વિજાનન અતિવાદી ભવતી. એ અતિવાદી છે. અતિવાદી શું છે? અતિવાદી એટલે બધાનું અતિક્રમણ કરીને બોલનારો છે કે હું પ્રાણ છું એવું જે કહેતો હોય. એનો અર્થ શું થયો કે એ બધા, પેલો કોઈ એમ કહેતો હોય કે ભાઈ હું તો નામ છું, પેલો બીજો કહે હું તો વાણી છું, ત્રીજો કહે હું તો ભાઈ મન છું, ચોથો કહે હું સંકલ્પ છું. એમ કરતા કરતા આશા સુધી આવે અને આ માણસ શું કહે છે? હું પ્રાણ છું. એનો અર્થ થયો કે નામથી માણીને આશા સુધીના બધા છે એનું અતિક્રમણ કરીને બોલનારો છે કે હું તો પ્રાણ છું. માટે અતિવાદી કામ આવ્યો. તો અતિવાદી ભવતી. આમ કે હું અતિવાદી છું અને કોઈ કે હું પ્રાણ છું. કોઈ કહે તમ ચેત બ્રૂહ્યો અતિવાદી હસી, કોઈને કહે કે તું તો અતિવાદી છે. અતિવાદી એટલે તું બહુ બોલનારો છે, ચડી ચડીને બોલનારો છે. તો કહેવું જોઈએ કે અતિવાદી અહમ અસ્મી, હું અતિવાદી છું. ન અપહ્નુવીત, એ વસ્તુને છુપાવી ના જોઈએ, પોતે કહેવું જોઈએ કે હું અતિવાદી છું. ટૂંકમાં આ પ્રકારનું જ્ઞાન કે હું સમષ્ટિ પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું. પ્રાણ અર્થાત હિરણ્ય ગર્ભ સગુણ બ્રહ્મ એ હું છું. આવું જો જ્ઞાન હોય તો હું અતિવાદી છું એમ કહેવામાં જરાય અચકાવું ના જોઈએ. એટલે કે આ જ્ઞાન કહેવામાં આવ્યું કે હું પ્રાણ છું, અર્થાત સમષ્ટિ પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું. તો એની પછીના મંત્રમાં કહે છે એષ તુ વૈ અતિવદતિ યસ સત્યેન અતિવદતિ સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ સત્યમ તુ એવ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ સત્યમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. આવું જયારે સનતકુમારે કહ્યું, નારદ મુનિમાં આ પ્રકારનું જયારે જ્ઞાન જન્મ્યું કે હું પ્રાણ છું, ત્યારે સનતકુમારને લાગ્યું અને આગળ પ્રશ્ન ના પૂછ્યો. થયું શું કે અત્યાર સુધી નારદ મુનિ પૂછપૂછ કરતા હતા કે એનાથી ચડિયાતું શું, આનાથી ચડિયાતું શું, સ્મરથી ચડિયાતું શું, તો કે આશા, આશાથી ચડિયાતું શું, તો કે પ્રાણ. અને પ્રાણ એ સર્વનો પ્રાણ, એ જ સર્વનો આત્મા છે, એ જ હું છું. આ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ. નારદ મુનિ સનતકુમારે જોયું કે હવે નારદ મુનિ આગળ પૂછતા નથી. હું પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું, સગુણ બ્રહ્મ છું. બસ આટલા જ નારદ મને સંતોષ થઈ ગયો એવું લાગ્યું. સર્વાતિશયમ પ્રાણમ સ્વમાત્માનમ શ્રુત્વા ન અતઃ પરમસ્તિ. નારદ મુનિ શાંત થઈ ગયા. સનતકુમાર જોયું કે આ તો શાંત થઈ ગયા. અર્થાત બસ એમને લાગ્યું કે આ જ જ્ઞાન છે. હું પ્રાણ છું, સમષ્ટિ પ્રાણ છું, હિરણ્ય ગર્ભ છું. બસ આ જ જ્ઞાન છે. ટૂંકમાં આથી વધારે જાણવાનું નથી એવું નારદ મુનિને લાગે છે. એટલે પછી સનતકુમાર કહે છે કે ભાઈ હું પ્રાણ છું એટલે પ્રાણ સત્ય છે. જગતનું સત્ય શું છે?
તો કે પ્રાણ એ જગતનું સત્ય જેવું જે માનતો હોય એને અતિવાદી કહેવાય, પણ એ ખરેખર અતિવાદી નથી, પાછા સનતકુમાર કહે છે. એટલે નારદ મુનિ આગળ પ્રશ્ન આવ્યો કે ભગવાન પ્રાણથી સૂક્ષ્મ કોઈ સત્ય ખરો? ત્યારે નારદ મુનિમાં આવા જ્ઞાન થયું કે હા, પ્રાણ જે છે એ જ આ સમગ્ર જગતનું સત્ય છે, એ સર્વનો આત્મા છે, એ સૂત્ર છે, એમાં સમગ્ર નામ રૂપાત્મક જગત પરવાયેલું છે. અને એનો સંતોષ થઈ ગયો, એમ લાગ્યું બસ આ જાણવાનું છે, એ જાણી લીધું. એટલે સનતકુમારે જોયું કે નહીં, આ બરોબર નથી. શિષ્યને આટલું જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એમણે તો કહેલું તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ, ભગવાન મને શોકની પાર કરાવે. સનતકુમાર જાણે છે કે આ જ્ઞાન દે શોકની પાર નહીં થાય. ભલે અત્યારે લાગ્યું કે હું શોકની પાર થઈ ગયો, પણ નહીં થાય. અને એટલા માટે તમારે શું કામ કહેવું છે? આ સામેથી ચાલીને કહે છે. આમ તો એ નિયમ છે, ના પૃષ્ઠ કશ્ચિદ બ્રુયાત, જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી ઉપદેશ ના કરવો જોઈએ. પણ ગુરવ દીનવત્સલા બ્રુયુ, પછી જે ગુરુઓ જે છે દીનવત્સલ છે, એમણે ન પૂછે તો પણ કહેવું જોઈએ. તો અત્યારે સનતકુમાર જે છે દીનવત્સલ છે, એ જુએ છે કે આ તો પૂછતા નથી, પણ ખરેખર આથી સૂક્ષ્મ છે કે જાણવાનું છે. એટલે સનતકુમાર સામેથી ચાલીને કહે છે એશ તો વહી અતિવદતી ય સત્યેન અતિવદતી. હે નારદજી, ખરેખર અતિવાદી કોણ છે? જે સત્યને જાણે છે એ અતિવાદી છે, જે પારમાર્થિક સત્યને જાણે. અરે આ પ્રાણ જે છે એ તો પણ નામ રૂપાત્મક છે, એ પણ ખરેખર તો સવિશેષ છે, એ પણ સગુણ છે, એ પણ ઉપાધિ છે, એ ઉપાધિ પણ જે અધિષ્ઠાન છે, એનું પણ જે પારમાર્થિક તત્વ છે એને સત્ય કહેવાય. જે અબાધિત છે એ સત્ય જે જાણે એને કહે કે એ સત્ય હું છું, એ સત હું છું, એ બ્રહ્મ હું છું, એવું જેને જ્ઞાન થાય એ જ ખરા અર્થમાં અતિવાદી કહો. અતિવાદી એટલે બધાને અતિક્રમણ કરીને વદન કરનારો છે, કારણ કે સત્યથી ચડી જતું કાંઈ નથી. કોઈ કહે કે હું પ્રાણ છું, અર્થાત હિરણ્યગર્ભ એ જગતનું સત્ય છે એવું માનનારો હોય તો પણ એ સાચા અર્થમાં અતિવાદી એટલા માટે નથી કે પેલા પ્રાણથી ચઢ્યાતું કશું છે. પ્રાણ તો અતિક્રમણ થાય એમ છે, અને તેથી સર્વ અતિક્રમણ કરીને રહેનારું કોણ છે? તો કે સત્ય. આ પ્રાણનું પણ અધિષ્ઠાન કયું છે? સત્ય. પ્રાણ પણ તેની ઉપાધિ છે, એવું જે ઉપહિત છે એ ચૈતન્ય કે સત કે બ્રહ્મ એ જ સત્ય છે. એ જ તો અતિવદતી યહ સત્ય નથી વદતી. તો આમ સત્યનું જેને જ્ઞાન છે એ જ ખરેખર અતિવાદી કહેવાય. એટલે નારદ મુનિને એમણે સૂચન કર્યું કે નારદજી, આ પ્રાણ કરતા ચડિયાતો પણ છે એ સત્ય છે. ઓ એટલે પછી કે છે સોહમ ભગવ સત્યેન અતિવદાનેતી. હે ભગવાન, તો મારે સત્યથી અતિવાદી થવું છે. મારે માત્ર પ્રાણથી અતિવાદી થઈને સંતોષ નથી માનો, સત્યથી અતિવાદી થવું છે. અર્થાત મારે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો કે સત્યમ તે વિજિજ્ઞાસિતવ્યમ. હે નારદજી, સત્યને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. તો જ્ઞાન ક્યારે થાય? જિજ્ઞાસા હોય ત્યારે. એટલે જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે ત્યારે જ આપણે જ્ઞાન થાય. જયારે પેલા જ્ઞાનની ઈચ્છા હોય એટલે નારદ મુનિમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. તત્ સત્યમ તો વિજિજ્ઞાસિતવ્યમ. હે નારદજી, સત્યને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, તો પછી જ્ઞાન થાય, અને તો પછી તમે સત્યના અતિવાદી બનો. એટલે નારદ મુનિ કહે છે સત્યમ ભગવો વિજિજ્ઞાસેતિ. હે ભગવાન, હું સત્યને જાણવાની ઈચ્છા રાખું છું. હવે પ્રશ્ન કર્યો સત્યમ ભગવો વિજિજ્ઞાસેતિ. હે ભગવાન, આપ દ્વારા હું આ સત્યની વિશેષ રૂપે જિજ્ઞાસા કરું, અર્થાત સત્ય વિશે મને આપ ઉપદેશ કરો. ત્યાં સુધી લઈ આવે. બસ હવે જે આવશે ઉપદેશ એ સત્ય વિશે ઉપદેશ આવશે. હવે પછીના જે ગ્રંથમાં આવતીકાલે આપણે એ ગ્રંથને આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः।